ચલો, ખૂબ ખૂબ સ્વાગત છે બધાનું, તમારા બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કોલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ લેવલ 2 અને અધ્યાય 16 ની ચર્ચાઓમાં. કાલ આપણે 15મો અધ્યાય છે એ પૂરો કરી દીધો અને આજે આપણે 16મા અધ્યાયની ચર્ચાઓ કરવાની છે. તો આજનો આપણો ક્લાસ છે આપણે મંગલાચરણ થી શરૂ કરીએ. ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું. ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजनसहितं कृष्ण चैतन्य देवं श्रीराधा कृष्ण च पादान् सहगण ललिता श्री विशाखान्विताश्च। हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीपते भक्तिवेदांत स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशकारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे हरे। श्री श्री राधा गोविंद भगवान की जय, गौर निताय की जय, शिल प्रभुपाद की जय, गुरु महाराज की जय, अनंत अनंत कोटि वैष्णव वृंद की जय, श्रीमद भगवत गीता की जय, अर्जुन महाराज की जय। हरे कृष्णा सर्वे ने कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। तो आज આપણે દેવી અને આસુરી પ્રકૃતિ, હરે કૃષ્ણ, 16મો અધ્યાય વિશે ચર્ચા કરવાના છીએ. તો આ એકદમ પ્રેક્ટિકલ અધ્યાય છે, બરાબર. દેવી પ્રકૃતિના જે છે એના ગુણો કેવા છે અને આસુરી પ્રકૃતિના ગુણો કેવા છે, બરાબર, એ બધું આપણે જોવાનું છે. તો ગયા અધ્યાય આપણે જે 15મો અધ્યાય હતો એમાં આપણે શું જોયું? સ્પિરિચ્યુઅલ વર્લ્ડ, બરાબર, અને આજે મટીરિયલિસ્ટિક વર્લ્ડ છે એની આપણે ચર્ચાઓ કરી, બંને વચ્ચેનો તફાવત જોયો, બરાબર. જે આધ્યાત્મિક જગત છે એ સાચું છે અને આ જગત રહ્યું એની પ્રતિબિંબ છે. તો જ્ઞાન ચક્ષુ હોય તો એ માણસ જોઈ શકે, ચર્મ ચક્ષુથી જોઈ શકે નહીં. તો હવે આપણે એવા કર્મો કરીએ, એમાં હતું ને કે એ એક વૃક્ષ છે, ઊંધું વૃક્ષ છે, બરાબર, અને એ આપણા ગુણોના અનુસાર કર્મ કરી એ કર્મ પ્રમાણે એની શાખાઓ ઉપર નીચે જાય છે. તો કયા કર્મ કરી તો શાખા નીચે જાય અને કેવા કર્મ કરી તો ઉપર જાય, એ આપણે આ અધ્યાયમાં જોવાનું છે. એટલે દેવી આસુરી જે આપણે ગુણો છે એનું આગળ પણ ઘણી જગ્યાએ વર્ણન થઈ ગયું, બરાબર. 7મા અધ્યાયમાં હતું કે 4 પ્રકારના લોકો ભગવાનને શરણે જાય છે, 4 પ્રકારના નથી જતા. 3જા અધ્યાયમાં પણ આપણે જોયું હતું, બરાબર, કે મુનિના લક્ષણો કેવા છે, ભગવાનના ભક્તોના લક્ષણ કેવા છે. તો ભગવાન આ અધ્યાયમાં આપણને દેવી અને આસુરી ગુણો છે એના વિશે વાત કરે છે કે જો સત્વ ગુણમાં હોય તો દેવી ગુણો આપણામાં ડેવલપ થાય અને રજસ અને તમસ ગુણમાં હોય તો આસુરી ગુણો ડેવલપ થાય. અને એના માટે જે આયુર્વેદમાં છે એમાં સુંદર મજાનું વર્ણન કરેલું છે કે ઉત્તમ સંતાન ઉત્પન્ન કરવા માટે, કે જે દેવી ગુણો સાથે સંતાન ઉત્પન્ન થાય એના માટે ગર્ભાધાન સંસ્કાર હોય, પુંસવન સંસ્કાર હોય, શ્રીમંતોનયન સંસ્કાર, જે બાળકની ગર્ભાવસ્થા જે એજ દરમિયાન એમાં એ બધા જ ગુણો છે એ ડેવલપ થાય એના માટે અલગ અલગ સંસ્કાર કરવામાં આવતા હોય છે.
તો એ પ્રમાણે કરીએ તો બાળક જે આવનારું છે એ છે એ દેવી ગુણો સાથે જન્મે. તો કેટલી વખત આપણા ગુણો કેવા છે, આપણે કેવા ગુણોમાં કામ કરીએ છીએ, બધા હોય ત્યારે તો સરસ રીતના બિહેવ કરતા હોય, પણ જ્યારે એકલા હોય ને ત્યારે આપણા દેવી ગુણો છે કે અસુરી ગુણો છે એની આપણને ખબર પડે. ત્યારે આપણને એમ હોય કોઈ નથી આપણી સાથે, આપણે એકલા છીએ, આપણે જેમ કરવું હોય એમ કરો. તો ત્યારે આપણે કઈ રીતે બિહેવ કરીએ છીએ ને એના ઉપરથી ખબર પડે કે દૈવી ગુણો છે કે આસુરી ગુણો છે. તો સત્વ, રજસ અને તમસ ગુણ એ ત્રણેયમાંથી કયા ગુણમાં કાર્ય થાય છે એ આપણને 14મા અધ્યાયમાં ખબર પડી ગઈ, બરાબર ને. અને હવે આ અધ્યાય છે એમાં આપણે એ ગુણના માણસોના લક્ષણો કેવા હોય છે, કેવા કર્મો કરી તો ઉપરના અધ્યાયમાં ઉપરના લોકમાં સ્થાન મળે, કેવા કર્મ કરી તો નીચેના લોકમાં, એ આપણે અહીંયા જોવાનું છે. તો 15મો અધ્યાય આપણે ભણી ગયા, તો એનો સારાંશ શું છે કે અલગ અલગ વિભાગો, આપણે કે વટવૃક્ષની શાખા છે ઉપર જાય નીચે જાય, કયા ગુણના કારણે ઉપર જાય, કયા ગુણના કારણે નીચે જાય, અને આપણે વિરક્તિના શસ્ત્ર વડે એ આખું જે વૃક્ષ છે એને કાપી નાખવાનું છે. અને જે ભગવાનનો ભક્ત છે એ જ ભગવાન પાસે પહોંચી શકે છે. ભગવાન કહે છે કે એ મને ખૂબ જ પ્રિય છે. તો હવે આ આખો અધ્યાય છે એ 24 શ્લોકમાં વિભાજિત થયેલો છે. એમાંથી 1 થી 6 શ્લોક છે એમાં દેવી અને આસુરી ગુણોનું વર્ણન કરેલું છે. 7 અને 20 છે એ આસુરી પ્રકૃતિ કેવી હોય એનું વર્ણન કરેલું છે. અને 21 થી લઈ અને 24 સુધી સર્વોચ્ચ નિવાસ પર પલાયન કરવું જોઈએ એનું પણ ત્યાં વર્ણન કરેલું છે. તો અહીંયા 16મો અધ્યાય છે એમાં આપણે શું જોવાના છીએ, 15મા અધ્યાયનો સારાંશ અહીંયા આપણને આપેલો છે કે ભૌતિક જે વટવૃક્ષ છે એની આપણે કર્મો અનુસાર શાખાઓ ઉપર નીચે જાય છે, અને એ જે વૃક્ષ છે એ ધીમે ધીમે આપણું વધતું જાય છે. આપણે જો એ વૃક્ષમાં ફસાઈ જશું તો આપણે ભગવાનના ધામમાં જઈ શકશું નહીં, બરાબર. એટલા માટે આપણે દૈવી ગુણો છે એ કેળવવા જોઈએ, અને દૈવી ગુણો આપણામાં આવશે તો આપણે છે એ આ ભૌતિક જગતની આસક્તિ છે એમાંથી બહાર નીકળી શકશું. અને જો આસુરી ગુણો આપણામાં આવશે તો વધારેમાં વધારે આપણે આ જે ભૌતિક જગત છે એમાં ફસાશું, અને એના કારણે આપણે ધીમે ધીમે નરક તરફ આપણી ગતિ થશે. તો આ અધ્યાયમાં જોઈએ આપણે સૌથી પહેલા ભગવાન શું કહે છે, તો 26 દેવી ગુણો છે એનું વર્ણન અહીંયા કરેલું છે, બરાબર. સૌથી શરૂઆત છે એ દેવી ગુણથી જ થાય છે. તો શ્રી ભગવાન વાચ, જો ફરીથી આપણે જ્યારે ભગવાન બોલે ને કૃષ્ણ ત્યારે શ્રી ભગવાન ઉવાચ, બરાબર. અર્જુન બોલે ત્યારે અર્જુન ઉવાચ, સંજય ઉવાચ, ધૃતરાષ્ટ્ર ઉવાચ, બરાબર. પણ અહીંયા એવું નથી માધવ ઉવાચ, કૃષ્ણ ઉવાચ, કેશવ ઉવાચ. કેમ? તો કે શ્રી ભગવાન એ ભગવાન છે એટલા માટે, બરાબર. ગમે તે નાસ્તિક હોય એની તમે ભગવદ્ ગીતા લઈ લો ને તો પણ ત્યાં એવું જ લખેલું હોય શ્રી ભગવાન ઉવાચ, ક્યાંય એવું નહીં લખેલું હોય કૃષ્ણ ઉવાચ, બરાબર. કેટલા લોકો એવું કે કૃષ્ણના શરીરમાં તો કાલ આવી ગયો ને કાલે બોલ્યો, તો અહીંયા કેમ નથી કાલ ઉવાચ, બરાબર. એ બોલે છે તો એ લખો ને, કેમ અહીંયા ભગવાન ઉવાચ લખ્યું છે. તો એવી રીતના અહીંયા ભગવાન બોલી રહ્યા છે. શું બોલી રહ્યા છે કે અભયમ સત્વ સંશુદ્ધિમ. જો હવે ગુણોની વાત કરે છે, બરાબર. એક એક ગુણ, સૌથી પહેલા તો નિર્ભયતા, આત્મશુદ્ધિ, આધ્યાત્મિક જ્ઞાનનું સંવર્ધન, દાન, આત્મસંયમ, યજ્ઞપરાયણતા, વેદાધ્યન, તપશ્ચર્યા, સાદાઈ, અહિંસા, સત્યતા, ક્રોધવિહીનતા, ત્યાગ, શાંતિ, છિદ્રાન્વેષણમાં રુચિ, જીવ માત્ર પ્રત્યે દયા, નિર્લોભીપણું, સૌમ્યતા, લજ્જા, નિશ્ચય, તેજ, ક્ષમા, ધૈર્ય, પવિત્રતા, ઈર્ષાથી મુક્તિ અને માનની ઈચ્છાથી મુક્તિ. તો આ બધા ગુણો છે એ દેવી પ્રકૃતિના ગુણો છે, બરાબર. હવે એક એક આપણે જોઈએ કે શું કહે છે. તો સૌથી પહેલું છે નિર્ભયતા. તો નિર્ભયતા એટલે શું? ફિયરલેસ હોય ને, કે ડર નથી લાગતો એકેય વાતનો, બરાબર. તો નિર્ભય એટલે એવું નહીં કે જડ થઈ જવાનું, એકદમ રૂઢ થઈ જવાનું, બરાબર. કે જેવું જે હોય ને એને હું તો મોઢે ને મોઢે કહી દઉં, મને કોઈની બીક ન લાગે, નહીં, એવું નિર્ભય નહીં, બરાબર. એ આપણે કહેવાય ને કે મોઢે જ કહી દેવાનું, એ મોઢે ચોપડી દેવાનું. તો એવું નિર્ભય નહીં, પણ આપણે એવો ડર ન હોવો જોઈએ કે મારું શું થશે,
તો એવું નહીં, એવું એ નિર્ભયતા નો કહેવાય કે જેને જે છે એ મોઢા મોઢ કહી દેવું, બરાબર. નિર્ભયતા એટલે એવું કે મારું શું થશે એ ડર ન હોવો જોઈએ, બરાબર. 100% ભગવાનની શરણાગતિ હોવી જોઈએ. જો પ્રભુપાદ છે એ 70 વર્ષની ઉંમરે અમેરિકા ગયા, બરાબર. એમને ખબર નહોતી કે ત્યાં ક્યાં રહેવાનું છે, શું થશે. ખાલી થોડાક પૈસા અને શ્રીમદ ભાગવતમ એમની સાથે હતું, બીજું કાંઈ નહીં. અને એમનું નામ જ શું હતું? અભય ચરણારવિંદ ભક્તિ વેદાંત સ્વામી, બરાબર. અભય નામ જ અભય હતું ને, તો એ કોઈનાથી એમને ડર નહોતો. પણ એવો ડર નહોતો, પણ એ શું કામ ડર નહોતો? કેમ કે એમને ભગવાનમાં 100% શરણાગતિ હતી, બરાબર. કે એમને એવું નહોતું કે હું અમેરિકા જઈશ તો મારું શું થશે, હું ક્યાં રહીશ, હું શું જમીશ, હું શું કરીશ, મને સફળતા મળશે નહીં મળે, બરાબર. ભગવાનને જ કહે છે કે ભક્તિ નાહી વેદ નાહી, ભક્તિ નથી ને વેદય નથી, કાંઈ નથી, છતાં પણ નામ સાર્થક કરો, બરાબર. ભક્તિ વેદાંત પ્રભુપાદનું નામ હતું ને, બરાબર. સરસ મજાનું એ ભજન છે. કયું? આ પેલું લાઈન શું આવે? ગોરો કૃપા કોઈ લે કૃષ્ણા. ખૂબ સરસ છે. પ્રભુપાદ જયારે બોટમાં હતા, પહોંચવાના રસ્તામાં અમેરિકા, ત્યારે સરસ ભજન લખે છે. ખૂબ જ સરસ, તમે બધા સાંભળજો. પ્રભુપાદ એક એક ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન તમારા હાથમાં જ હવે મારા જીવનની નાવ છે, તમને જેમ યોગ્ય લાગે એમ તમે કરો, બરાબર. તો એ રીતના ભગવાનની શરણાગતિ થાય ત્યારે ઓટોમેટિક આ નિર્ભયતા છે એ આવી જાય. પછી બીજું શું છે? શુદ્ધિકરણ, વ્યક્તિના અસ્તિત્વનું શુદ્ધિકરણ. તો સંન્યાસીઓ માટે ખાસ હોય છે કે એ કડક નિયમોનું પાલન કરતા હોય છે. મહિલાઓ સાથે ઘનિષ્ઠ સંબંધ ન હોય, એકાંતમાં મળવાનું ન હોય, ઇવન વાત પણ ન હોય. અને જ્યારે ચૈતન્ય મહાપ્રભુ છે એ સંન્યાસ એમને ધારણ કર્યો ને, તો મહિલાઓને દૂરથી દર્શન કરવાના, અને ક્યારેક ક્યારેક તો દર્શન પણ નહીં આપવાના, એટલા દ્રઢ એવા નિયમોનું પાલન કરતા હતા. અને છોટા હરિદાસ કે માત્ર કામુક દ્રષ્ટિથી એક માતાજી તરફ જોયું, બરાબર, ખાલી જોયું જ, બીજું કાંઈ પણ નહીં, તો પણ ચૈતન્ય મહાપ્રભુ એમને કે છે કે નહીં, હવે તારે મારા શિષ્ય જ નહીં એમ. અને પછી એને એની ગિલ્ટીનો અહેસાસ થાય છે અને દરિયામાં પોતાનું શરીર છે એ ત્યાગ કરી દે છે. તો આ રીતના શુદ્ધિકરણ, પ્યુરિફિકેશન છે એ ચેતનાનું પ્યુરિફિકેશન એ ખૂબ જ જરૂરી છે. અને એ કઈ રીતના થાય? તો ભોગ ભગવાનને લગાડી અને આપણે જમીએ, મંગળા આરતી આપણે કરીએ, જપ કરીએ, તો ધીમે ધીમે આત્માનું શુદ્ધિકરણ થઈ જાય, બરાબર. અને ધીમે ધીમે સત્વ સંશુદ્ધિ જે ગુણ છે એ આપણામાં ડેવલપ થાય. પછી ત્રીજું છે જ્ઞાન સંવર્ધન, બરાબર. તો જ્ઞાન સંવર્ધન એટલે શું? કે જે મટીરિયલિસ્ટિક નોલેજ છે આપણે લઈએ છીએ, બરાબર, પણ એની સાથે સાથે આધ્યાત્મિક જ્ઞાન પણ હોવું જોઈએ. તો જ્ઞાનનો વિકાસ, આપણે જે આધ્યાત્મિક જ્ઞાન છે એનો વિકાસ કઈ રીતના કરીએ? તો ગુરુ મહારાજ જે છે, આ જે ઓથેન્ટિક ગુરુ છે એમના શરણે જઈને. એટલા માટે જ ભગવાને શરૂઆતમાં કીધું ને, એવમ પરંપરા પ્રાપ્તિ, બરાબર, કે જે પરંપરામાંથી આવે છે ને એ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, બરાબર. એટલે આટલા માટે જ આપણે વારંવાર વાત કરી છે કે જે 4 ઓથેન્ટિક યુનિવર્સિટી છે એમાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. તો કઈ 4 ઓથેન્ટિક યુનિવર્સિટી છે? ચલો ફટાફટ બોલી જાઓ હેન્ડ રેઝ કરીને. કોણ કહેશે? 4 મુખ્ય સંપ્રદાયો કયા કયા છે આપણા? બોલું માતાજી? હા, બોલો બોલો. શ્રી સંપ્રદાય, રુદ્ર સંપ્રદાય, પછી બ્રહ્મ મધ્ય ગૌડીય સંપ્રદાય, અને ચોથો કયો છે? નિમ્બાર્ક નો કુમાર શું છે? સંપ્રદાય, નિમ્બાર્ક કુમાર સંપ્રદાય, કુમાર સંપ્રદાય. તો એ 4 જે ઓથેન્ટિક આપણી યુનિવર્સિટી છે, સંપ્રદાય છે, એમાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને ઓથેન્ટિક ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પછી છે દાન, બરાબર. તો બધાને એક સરખું બધા માટે દાન હોય નહીં, બરાબર. તો શું છે? સત્વગુણમાં આપેલું દાન છે, યોગ્ય સમય, સ્થળ અને વ્યક્તિ બધું જ આપણે જોઈ અને દાન કરવું જોઈએ. તો યોગ્ય સમય કયો હોય? જન્માષ્ટમી, ગૌર પૂર્ણિમા, એકાદશી, અક્ષય તૃતીયા, રામનવમી, એ બધો. પછી સ્થળ કયું? તો રાધા કૃષ્ણનું મંદિર, કૃષ્ણ ભાવનામૃત માટે કોઈ પણ આપણે દાન કરીએ તો એ છે એ પ્રોપર સ્થળ છે,
પછી વ્યક્તિ, કયા વ્યક્તિને દાન કરવું જોઈએ? તો બ્રાહ્મણ, સંન્યાસી, ભક્ત, એ બધાને દાન કરવું જોઈએ. અને દાનનો મતલબ એવો નથી કે આપણા માટે યુઝફુલ વસ્તુ નથી રહી હવે, બરાબર, તો એ આપણે આપી દઈએ. ચલો હવે આ સાડી તો બહુ જૂની થઈ ગઈ છે, હવે મને ગમતી નથી, ચાલો આપી દઈએ, બરાબર. અથવા એમ થાય કે આ ગાડી હવે પ્રોપર કામ નથી કરતી, 4 વ્હીલ, તો મંદિરમાં આપી દઈ. સંન્યાસીઓને બ્રહ્મચારી છે, ધક્કા મારી મારીને રિપેર કરીને ચલાવશે, આપી દઈએ. એવું નહીં, આપણે બેસ્ટમાં બેસ્ટ વસ્તુ છે એ આપણે દાન કરવું જોઈએ, બરાબર. રૂપ ગોસ્વામીએ પણ દાન કર્યું હતું ને, પોતાની સંપત્તિનું 50% છે ને એ એમને કૃષ્ણ ભાવનામાં આપી દીધું. 25% છે એમને એના સગા સંબંધીઓ જે હોય ફેમિલી એના માટે, અને 25% એમને પોતાના માટે, એવી રીતના. તો એ રીતના આપણે દાન કરવું જોઈએ. તો આપણને એમ થાય કે ₹1,00,000 પગાર હોય તો 50,000 દાન કરી દેવાનું, કે હા, કૃષ્ણ ભાવનામૃતમાં તો એ જ રીતના દાન કરવું જોઈએ, પણ આપણામાં એટલી પ્યોરિટી નથી કે આપણે એ કરી શકીએ, બરાબર. અમુક બીજા સંપ્રદાય હોય તો એમાં પણ આપણે જોતા હોય ને કે એ લોકો અમુક એનો મહિનો હોય ને ત્યારે સ્પેશિયલ દાન કરતા હોય છે, બરાબર. તો એ રીતના આપણે દાન કરવું જોઈએ. પછી આત્મસંયમ, આત્મનિયંત્રણ, બરાબર. તો એવું નથી કે મનમોજી, હું તો મારા મનનો મોરલો, મને કોઈ રોકી શકે નહીં, હું તો આઝાદ છું. અત્યારે બધાને આઝાદ થવું ખૂબ જ ગમે, એટલા માટે જ અત્યારે છે ને મોટા મોટા સિટીઓમાં એવો ટ્રેન્ડ છે કે લેડીઝ છોકરીઓ છે એ લગ્ન જ નથી કરતી, પોતે ઇન્ડિપેન્ડન્ટ હોય, અર્નિંગ હોય, કમાતા હોય, એટલે મેરેજ કરવાના જ નહીં. શું કામ? મેરેજ કરે તો બધી પાબંદીઓ આવી જાય ને, અહીંયા નો જઈ શકાય, આમ નો કરી શકાય, જવાબદારી આવી જાય. તો સ્વતંત્રતા ખૂબ જ બધાને ગમે છે, પણ અહીંયા એવું નથી કીધું કે એ આત્મસંયમ, નિયંત્રણમાં હોવું જોઈએ, બરાબર. ઇન્દ્રિયો પર કાબુ હોવો જોઈએ, મન છે ઇન્દ્રિયોને આપણે સંયમિત રાખવી જોઈએ. અને કેટલા અમુક સંપ્રદાય વાળા છે એવું પણ કહેતા હોય કે જે કરવું હોય ને કરો, કે જે ઈચ્છા પડે એ વસ્તુ કરવાની. એક સમય એવું થશે કે ઇન્દ્રિય ઓટોમેટિક ના પાડશે કે નહીં, હવે બસ થઈ ગયું, આવું નથી કરવું. પણ પ્રભુપાદજી છે આપણને ઓલું આગમાં પેટ્રોલ વાળું ઉદાહરણ છે ને એનાથી સમજાવે છે કે આગ હોય એક લાગેલી સળગેલી આગ, એમાં આપણે ગમે એટલું પેટ્રોલ નાખી તો એ આગ ક્યારે એમ કે બસ હવે હવે આમાં હું નહીં સળગું, તમારે નાખવું એટલું પેટ્રોલ નાખો, બરાબર. તો જેટલું નાખીએ એટલું એ સળગવા જ માંડવાની છે, બરાબર. તો એ રીતના ઇન્દ્રિયો પણ એવી છે આપણી, એટલા માટે આપણે એને કંટ્રોલ કરવી પડશે, ઓટોમેટિક કંટ્રોલ નહીં થાય, બરાબર. તો એ છે એ ખાસ જરૂરી છે. પછી આગળ શું છે? યજ્ઞ પરાયણતા. તો યજ્ઞો છે એ ગૃહસ્થ છે, ગૃહસ્થ આશ્રમ એમાં ખૂબ જ જરૂરી છે. ગૃહસ્થ છે એને કરવું જ જોઈએ, બરાબર. આપણને યજ્ઞ પણ અત્યારે કેવું છે કે આપણને એમ થાય કે યજ્ઞ કરવો છે મારે, પણ યજ્ઞમાં જે હોમવાની વસ્તુ આવે એ પ્રોપર નથી, ઘી પ્રોપર નથી, જે લાકડાનો યુઝ થાય એ પ્રોપર નથી, એવી શુદ્ધતા વાળા નથી, બરાબર. અને યજ્ઞ કરીને પછી યજ્ઞ પતે એટલે ખૂબ જ દાન કરવું જોઈએ. ખૂબ જ ખર્ચાળ યજ્ઞ છે, બરાબર. એક એક આપણે તો કેવું યજ્ઞ કરી અને ₹100 દક્ષિણ આપી દઈ, પૂરું. નહીં, બ્રાહ્મણોને એક બ્રાહ્મણ હોય ને એને 100 સોના મોરનું દાન કરવું જોઈએ, અને એકદમ એ સંતુષ્ટ થઈ જવા જોઈએ બ્રાહ્મણ, તો ત્યારે એ યજ્ઞનું ફળ આપણને મળે, બરાબર. તો આપણે એવું કરી શકતા નથી. જો શ્રીમદ ભાગવતમમાં આવે છે કે જ્યારે યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કર્યો ને, તો એ એવું કહેતા હતા કે કુરુક્ષેત્રનું યુદ્ધ થયું ને એમાં તો બધું આખા રાજ્યના બધા જ તિજોરી ખાલી થઈ ગઈ. હવે યજ્ઞ કરવો હોય તો ધનની જરૂર પડે, ધન ક્યાંથી લાવવાનું? પછી અર્જુનજી જાય છે અને ત્યાં એક હોય ને મોટા પહાડ જેટલું સોનું હોય છે, એ બધું લઈ અને આવે છે. અને પછી જે બ્રાહ્મણો યજ્ઞ કરાવતા હોય ને એ બધાને એટલું એટલું દાન કરે છે. જે લોકો ઇવન ત્યાં આવે છે એ લોકોને પણ સોનાની થાળી, સોનાનો વાટકો, અને એમાં જમીન પછી એ લઈને જતું રહેવાનું, એટલું બધું દાન કરે છે. તો એવું આપણાથી પોસિબલ અત્યારે થતું નથી. આપણે જે કેવું હોય, યજ્ઞ કરીએ તો થોડાક અમુક પૈસા આપી દઈએ ને એ પણ કચવાતા, મને આપણે એમ થાય આટલી બધી દક્ષિણા થોડી, ઓલા બ્રાહ્મણ 5-6 કલાક એટલું યજ્ઞ કરાવે ને પછી એમ કે 5,000 કે 11,000 થશે, તો એમાંય આપણે બાર્ગેનિંગ કરાવીએ. ના ના, એટલું બધું ન હોય, કંઈક વ્યાજબી રાખો. તો અત્યારે યજ્ઞ છે એનું ફળ મળતું નથી. અને આમ પણ યજ્ઞ છે એ કયા યુગનો યુગ ધર્મ હતો યજ્ઞ? હરે કૃષ્ણ. ત્રેતા. હરી બોલ, ત્રેતા. અને આ યુગનો યુગ ધર્મ કયો છે? કલયુગનો?
યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી. સંકીર્તન. હરિ બોલ યજ્ઞ નામ જપ યજ્ઞોસ્મી, હરિનામ સંકીર્તન. અને એ બધા આપણે સરસ રીતના કરીએ છીએ, બરાબર. તો એ આપણે ધ્યાન રાખવું જોઈએ. નથી તો હવે છે વૈદિક અભ્યાસ. તો બ્રહ્મચારી જીવન છે એમાં આ ખૂબ જ જરૂરી છે, સ્વાધ્યાય વૈદિક અભ્યાસ. પહેલાના સમયમાં કેવું હતું કે બાળકો છે એ 5-6 વર્ષના થાય ને એટલે એ જે ગુરુ જ્યાં રહેતા હોય એમનો આશ્રમ હોય ત્યાં જાય, બરાબર. અને ત્યાં અભ્યાસ કરે. અને એ સમયના જે મંદિરો હતા ને એ પણ યુનિવર્સિટી હતી, બરાબર. નાલંદા છે કે કાશી વારાણસી બધા જતા હતા ભણવા માટે, બરાબર. તો અત્યારે પણ આપણે મોટા મોટા મંદિરો છે તો કેવું હોય કે ત્યાં જઈએ દર્શન કરીને આવતા રહીએ, પણ ત્યાં કોઈ પણ પ્રકારનું કઈ પ્રચાર કે કઈ ભગવાન શું છે, ઇવન વિગ્રહ કયા છે એ પણ આપણને ખબર ન હોય કેટલી વાર તો, બરાબર. તો આપણા ઇસ્કોનના બધા જ મંદિરો છે એ ટાઈપનું નથી. ત્યાં કીર્તન હોય છે, લેક્ચર હોય છે, બરાબર. નાના નાના બાળકોની પ્રહલાદ પાઠશાળા ચાલે છે, માતાજીઓ માટે રાધા રાણી સભા ચાલે છે. તો છે એ આપણે જ્ઞાન મેળવી શકીએ, બરાબર. આપણા મંદિર છે એમાં ઓનલાઈન ભગવદ્ ગીતા શ્રીમદ ભાગવતમના ક્લાસ ચાલે છે, તો આપણને ખબર પડે કે શું છે, આપણે એ અભ્યાસ છે એ કરી શકીએ, બરાબર. અને કેટલી વખત આપણને એમ થાય કે આપણે તો આ લેવલ 1 કર્યું 2 કર્યું પણ કઈ સમજાતું તો છે નહીં, બરાબર. તો આપણે યાદ કરો પહેલી વખત આપણે કોલેજમાં એડમિશન લઈને ગયા હતા ત્યારે આપણને શું સમજાતું હતું? કઈ નતું સમજાતું ને, તો આપણે અભ્યાસ છોડી દીધો કે નહીં હવે તો મને આમાં કઈ નથી સમજાતું. મને યાદ છે હું પહેલી વખત મારો લેક્ચર ત્યાં કોલેજમાં હતો તો અલગ અલગ એવા સબ્જેક્ટ એનાટોમી, ફિઝિયોલોજી, પેથોલોજી કઈ ખબર જ ન પડે શું છે, તો છોડીને આવતા રહ્યા. નહીં તો પણ ત્યાં 5.5 વર્ષ ટક્યા, બરાબર. ભણ્યા વાંચ્યા, નહોતું યાદ રહેતું તો રિવિઝન કર્યું, વારંવાર નોટ બનાવી, લેક્ચર એટેન્ડ કર્યા, એટેન્ટિવલી એક્ઝામ આપી, અને એમ કરી અને ફાઇનલ ડિગ્રી મેળવીને આવી ગયા, બરાબર. આપણે તો લેવલ 1 આવ્યું નથી સમજાતું, મૂકો હાલો હવે આ તો બહુ અઘરું છે, ભગવદ્ ગીતા આપણા મગજમાં ન ઉતરે. પણ એટલા માટે જ પ્રભુપાદ કહે છે કે એક વખત ન સમજાય ને તો વારંવાર વાંચો, વારંવાર વાંચો, વારંવાર વાંચો. એનો એ જ રસ્તો છે. એક સમયે ભગવાન દદામી બુદ્ધિ યોગમ, અને એ ઓટોમેટિક સમજાઈ જશે. એટલા માટે આપણે વારંવાર પ્રભુપાદની બુક છે એ વાંચવી જોઈએ, કેમ કે વૈદિક અભ્યાસ છે બ્રહ્મચારીઓ કરે છે એ સમયે કરતા હતા, બરાબર. એવું આપણાથી થઈ શકે નહીં. તો આપણે શું કરવાનું? વારંવાર પ્રભુપાદની બુક વાંચવાની. પછી આગળ શું છે? તપશ્ચર્યા, બરાબર. એકાદશીના વ્રત આપણે ભક્તો કરતા હોઈએ છીએ. કેટલા લોકો નિર્જળા કરતા હોય, કેટલા માત્ર પાણી પીને કરતા હોય, કેટલા ખાલી ફ્રૂટ ખાઈને કરતા હોય, બરાબર. તો એ પણ એક તપશ્ચર્યા છે. 16 માળા કરવી ને એ પણ એક તપશ્ચર્યા છે. મંગળા આરતીમાં આટલી ઠંડીમાં ઉઠવું એ પણ તપશ્ચર્યા છે, બરાબર. તો એ રીતના શું છે, આપણે મન નથી લાગતું તો ધીમે ધીમે ઇન્દ્રિયોને લગાડી, ઇન્દ્રિયો લાગશે તો મન ઓટોમેટિક લાગવા માંડશે, બરાબર. 4 નિયમોનું પાલન કરવું એ પણ તપશ્ચર્યા છે. આપણને ચા વગર નહોતું ચાલતું. સવારે ઉઠીને તો ચા ન હોય ને ત્યાં સુધી તો દિવસની શરૂઆત ન થાય, બરાબર. સાંજે તો મને ચા જોઈએ જ, ન હોય તો મને માથું દુખવા માંડે. તો એ ચા છોડવી એ પણ તપસ્યા છે, બરાબર. ડુંગળી લસણ વગર પાવભાજી કેમ ભાવે? પીઝાના ટોપિંગમાં ડુંગળી ન હોય તો કેમ ચાલે? એ પીઝા ડુંગળી વગરનો ખાવો એ પણ તપસ્યા છે, બરાબર. તો એ બધું આપણે કરીએ છીએ. એટલા માટે જ આપણે ધીમે ધીમે ભગવાનની ભક્તિ તરફ આગળ વધીએ. ઇન્દ્રિયોને ભગવાનમાં લગાડીએ તો મન છે ધીમે ધીમે ભગવાનમાં લાગી જાય. અને અલગ અલગ તપસ્યા કરવા માટે ખાસ પ્રભુપાદજી આપણને વાનપ્રસ્થ આશ્રમ કહે છે કે 50 વર્ષની ઉંમર થઈ જાય એટલે ગૃહસ્થ આશ્રમ છે એ પૂરો થઈ ગયો. હવે આપણે ધીમે ધીમે જે સંતાનો છે, આપણું ઘર છે, એ બધામાંથી આપણી આસક્તિ ત્યાગ કરી દેવી જોઈએ અને પછી વાનપ્રસ્થ જીવન વિતાવવું જોઈએ. તો આપણને એમ થાય કે અત્યારે હવે વાનપ્રસ્થમાં કેવું હોય, વનમાં જવાનું, બધું છોડી. અને તો કે હવે એ તો પોસિબલ ન પડે, પણ ઘરના એક ખૂણામાં બેસી જવું અને જે આપણા બાળકો છે, એમની વહુઓ છે, એ જે કરતા હોય એને કરવા દેવાનું. તો એ પણ એક જાતની તપસ્યા છે. આપણે 2 ટાઈમ જમવાનું મળે બસ, બાકી આખો દિવસ ભગવાનમાં 16 માળા કરવાની, ક્લાસ એટેન્ડ કરવાના, ભગવદ્ ગીતા ભાગવતમ વાંચવાનું, બસ. બીજું બધું ટકટક નહીં કરવાની. એટલે એ પણ એક જાતની તપસ્યા છે. અને એ પણ તો સાચી રીતના આપણે વાનપ્રસ્થી બની શકીએ ઘરમાં રહીને પણ.
બરાબર, તો એ પણ આપણે ધ્યાન રાખવું જોઈએ અને અમલમાં મૂકવું જોઈએ. પછી સરળતા, સાદાઈ હોવી જોઈએ, આર્જવમ, બરાબર, નો ડુપ્લિસિટી નહીં, બોલે કાંઈક ને કરે કાંઈક. ઓલું હોય ને હાથીના દાંત દેખાડવાના બીજા, ચાવવાના બીજા, એવું કંઈક હોય ને, દિખાને કે કૂછો ને ચવાને કે કૂછો, એવી કંઈક કહેવત પણ છે. બરાબર, તો એવાનું હોવા જોઈએ આપણે એકદમ સરળ, જેવા અંદર છીએ એવા જ બહાર. બસ, પછી એમાં પોલિટિક્સ આવે ને પેલું આવે ને પેલું આવે ને એવું તો બિલકુલ નહીં. એમાં ભક્તો વચ્ચે તો બિલકુલ ન હોવું જોઈએ. અને આ જે ગુણ છે ને એ ભક્તિ માટે ખૂબ જ અનુકૂળ છે. આપણી મન, વાણી અને આપણું વર્તન એ બધું અલગ અલગ ન હોવું જોઈએ. જે મનમાં છે એ જ વાણીમાં હોવું જોઈએ અને એ જ વર્તનમાં હોવું જોઈએ. અને એટલા માટે જ ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે અને ઠાકુર મહારાજ એવું કહે છે કે સિમ્પ્લિસિટી ઇઝ વૈષ્ણવિઝમ, કે સરળતા છે ને એ જ વૈષ્ણવતા છે. એટલે જ્યાં સુધી સરળતા ન હોય ત્યાં સુધી આપણે સારા વૈષ્ણવ બની જ ન શકીએ, અને સરળતા નહીં હોય ત્યાં સુધી આપણે ભક્તિમાં પણ નહીં આવી શકીએ. એટલે બાકી જે કંઈ કોમ્પ્લિકેટેડ છે એ બધું બાજુમાં મૂકી અને આપણે એકદમ સરળ થઈ જવાનું, અને તો જ આપણે સારી રીતના ભક્તિ કરી શકીએ. પછી અહિંસા, તો બીજાને કૃષ્ણ ભાવનામૃતની જ્ઞાન ન આપવું એ પણ એક પ્રકારની હિંસા છે. બરાબર, પછી કોઈકનો આપણે વધ કરી દેવો, ઈજા પહોંચાડવી, એ પણ હિંસા છે ને. જીવનનો જે પ્રગતિશીલ તબક્કો છે એમાં આપણે બાધા ઉત્પન્ન કરવી એ પણ હિંસા છે. તો આપણે ઇન્દ્રિય તૃપ્તિ માટે પશુ વધ નહીં કરવાનું. અમુક લોકો નોનવેજ ખાતા હોય ને તો એ શું કરે, બહુ ટેસ્ટી છે એમ કરી અને એ બધાને મારીને પછી ખાતા હોય. એમાં અમુક લોકો તો એવું હોય કે જે ફ્રેશ એ મીટ હોય ને એનો ભાવ વધારે હોય, બરાબર, કેમ કે એ વધારે ટેસ્ટી હોય. તો એ ઇન્દ્રિય તૃપ્તિ માટે બીજા બધા પશુનો વધ કરવાનો, તો એ અહીંયા ના પાડી છે, અહિંસા. એવું ન હોવું જોઈએ. અને ભગવાન શું કે છે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ. ક્યાંય એવું કીધું કે હું આ ખાઉં છું, હું મીટ ખાઉં છું, હું એગ ખાઉં છું, નહીં. બરાબર, ભગવાને એવું કીધું પત્રમ પુષ્પમ ફલમ તોયમ, તો આપણે એ જ ભગવાનને અર્પણ કરવું જોઈએ અને એ જ આપણે ખાવું જોઈએ. પછી આગળ શું છે, સત્યતા. બરાબર, તો સ્વાર્થ માટે સત્યને વિકૃત ન કરવું જોઈએ. જે છે સત્ય એ જ આપણે એઝ ઇટ ઇઝ. એટલા માટે જ આપણી ભગવદ્ ગીતાનું નામ શું છે, ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ. બરાબર, અને ગુરુ શિષ્ય પરંપરામાંથી જે આવે છે એ આપણે સ્વીકારવું જોઈએ, એ આપણે ફોલો કરવું જોઈએ. અને ઘણા બધા અલગ અલગ સંપ્રદાયો છે કે જે પોતાના પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કરી દીધા છે. અમુક શાસ્ત્રો હોય ને એમાં પણ છેડછાડ કરે, પોતાના શ્લોક એડ કરી દે અથવા તો પોતાના વર્ડ એડ કરી દે. બરાબર, એવું નહીં. સત્યતા એઝ ઇટ ઇઝ, જેમ ભગવાને કીધું છે એમ જ આપણી ગુરુ પરંપરામાંથી આપણે જ્ઞાન મેળવવાનું. બરાબર, અને જૂઠું બને ત્યાં સુધી કોઈકને નુકસાન પહોંચે એવું ખોટું ક્યારેય ન બોલવું જોઈએ. પછી ક્રોધથી મુક્તિ, ક્રોધ વિહીનતા. તો ક્રોધ છે એ આપણે કરીએ તો આપણી તપસ્યા છે એ નષ્ટ થઈ જાય. આપણે એકાદશીનું વ્રત કરીએ, 16 માળા કરીએ, ભગવાનમાં મન લગાડવાનો પ્રયત્ન કરીએ, બધું જ કરતા હોય, પણ થોડુંક કંઈક એવું થાય અને ક્રોધ આવી જાય તો બધું જ આપણું વેસ્ટ. પછી જપ કરવામાં મન ન લાગે, આખો દિવસ આપણો મનમાં ઉચવાટ રહ્યા કરે, આખું આમ શાંતિ જ ન થાય, માળા સરખી ન થાય, ક્લાસ કાંઈ ન સાંભળી શકીએ, કાંઈ વાંચી ન શકીએ. અને ક્રોધ છે ને એ ઘણી બધી બીમારીનું પણ મૂળ છે. બરાબર, કે ક્રોધી અમુક લોકો હોય ને તો એનું ડાયજેશન પ્રોપર ન થાય, એના આંતરડામાં કેટલી બધી તકલીફ થાય, હાઈપર ટેન્શન થાય. બરાબર, તો આ બધી તકલીફો પણ ક્રોધની સાથે સાથે ફ્રીમાં મળી જાય આપણને. તો ક્રોધ છે એ કરવો જોઈએ, પણ ભગવાન માટે, કૃષ્ણ ભાવના માટે કરવો જોઈએ. કઈ રીતના હનુમાનજીએ ક્રોધ કર્યો હતો ને, આખી લંકાને આગ લગાડી દીધી. પણ જો ક્રોધમાં પણ એમનો વિવેક હતો, એમને ખબર હતી કે અશોક વાટિકા છે ત્યાં સીતાજી બેઠા છે, એને મારે નથી આગ લગાડવાની. બરાબર, એવો ગાંડો ક્રોધ નહોતો કે ખબર જ ન પડે. ખબર જ પડે બધી. આપણે તો ક્રોધ કેવો હોય, ત્યારે શું બોલીએ એ જ ખબર ન પડે, ફટાફટ બોલી દે. પછી આપણને એમ થાય આવું ન કીધું હોત તો સારું હતું હો. બરાબર, તો એ રીતનો ક્રોધ છે એ હોવો જોઈએ નહીં. અને ગુરુ છે એ જયારે ક્રોધ કરે ને આપણા માટે, તો આપણે એવું માનવાનું કે એ આપણા માટે આશીર્વાદ રૂપ છે. ગુરુ ત્યારે જ ક્રોધ કરે કે જ્યારે એ આપણને આપણા માનતા હોય. બરાબર, તો હંમેશા કોઈક સિનિયર વૈષ્ણવ છે એ આપણે ક્રોધ કરે તો ત્યારે આપણે એને આશીર્વાદ સમજવા જોઈએ, કે એમને યોગ્ય તો લાગ્યું કે ક્રોધ કરી શકે,
બરાબર. તો એવી રીતે આપણે હંમેશા સારું એમાં માનવું જોઈએ. નહીં આ પ્રભુએ તો હું અહીંયા ગઈ હતી, મને કેટલું ખીજાણા, મને આટલું કીધું ને એટલું, હવે હું અહીંયા જાવ જ નહીં ફરીથી. મંદિરે જવું જ નથી ને મારે, બરાબર. કે આ ક્લાસમાં મને કેટલું બધું કહી દીધું, આમ ન કરવું જોઈએ, તેમ ન કરવું જોઈએ, હવે મારે ક્લાસ જ એટેન્ડ નથી કરવું. નહીં, પણ એને તમે યોગ્ય લાગ્યા હોય કે તમારો આ વાત છે એ સુધારવા જેવી છે અને તમે એમનું માનશો, એમને એટલે વિશ્વાસ હોય, ત્યારે એને ક્રોધ કરીને કીધું હોય ને, તો જ્યારે સિનિયર ડિવોટી કોઈક છે અથવા તો આપણા ગુરુ છે, શિક્ષા ગુરુ, દીક્ષા ગુરુ, કોઈ પણ એ ક્રોધ કરે તો આપણે એને આશીર્વાદ સ્વરૂપે લેવો જોઈએ, બરાબર. તો એ રીતના આપણે ક્રોધમાંથી પણ મુક્તિ મેળવવી જોઈએ. પછી ત્યાગ, તો બધું જ છોડી દેવું નહીં. આપણે કે ને છોડો ઘર બાર ચલો હરિદ્વાર, નહીં, એવું નહીં. કૃષ્ણને બધું સમર્પિત કરવાનું. એટલે જ ભક્તિ રસામૃત સિંધુમાં કીધું છે, નિર્બંધ કૃષ્ણ સંબંધે યુક્તમ વૈરાગ્ય ઉચ્યતે, કે ભગવાન સાથે જોડાયેલું જે કઈ છે ને એ બધું સ્વીકાર કરવાનું અને ભગવાન સાથે જોડાયેલું જે કઈ નથી એ બધો ત્યાગ કરવાનો, અને એને જ છે એ યુક્ત વૈરાગ્ય કહેવામાં આવે છે. યુક્ત વૈરાગ્ય, ત્યાગનું સુખ છે ને એ મેળવવાનું સુખ છે ને એના કરતા વધારે હોય છે, બરાબર. આપણે ભોગવી તો એટલું સુખ ન થાય, પણ કોકના માટે કઈક નાનકડી વસ્તુ જતી કરીને તો વધારે મજા આવે. વાહ, મેં તો આના માટે આ વસ્તુ ત્યાગ કરી દીધી, બરાબર. રામાયણમાં જુઓ કેટલા બધા છે, રામ માટે કેટલા બધા લોકોએ ત્યાગ કરી દીધો, લક્ષ્મણજીએ ત્યાગ કરી દીધો, બરાબર. પોતે મહેલમાં રહી શકતા હતા, સરસ આરામની જિંદગી જીવી શકતા હતા, નહીં, વલ્કલ ધારણ કરી દીધા, એક જે વનવાસી હોય એના જેવી જિંદગી જીવ્યા. સીતાજી, બરાબર, એ રાજાને પત્ની હતા, એક રાજાના પુત્રી હતા, છતાં પણ બધું છોડીને વનમાં જતા રહ્યા. કેટલા સુકુમળ કોમળ હોય. ઇવન આપણે રામાયણ સિરિયલ જોઈ ને તો પણ એમાં પગ બતાવે સીતાજીના કે ઘાકારા ભાગી રહ્યા છે, કાંટા ભાગી રહ્યા છે, તો આપણે ઇમોશનલ થઈ જઈએ, બરાબર. તો રિયલમાં સીતાજી કેટલા સુકુમળ કોમળ હોય, એવી રીતે ભગવાન માટે બધું છોડી દીધું. ભરતજી, બરાબર, એમને તો આખા રાજ્ય આપી દીધું હતું, ચક્રવર્તી સમ્રાટ બની ગયા હતા, છતાં પણ એ જેવી રીતે રામ ભગવાન રહેતા હતા એવી રીતના જ રહેતા હતા. ઉર્મિલાજી, બરાબર, લક્ષ્મણજી માટે કેટલું બધું છોડી દીધું હતું. વિભીષણ, હા બરાબર છે, માતાજી લખે છે વિભીષણ, બરાબર. આખું લંકા એમની હતી, એ ભાઈ હતા, રાવણના ભાઈ હતા, તો એ બધી એશો આરામ વાળી જિંદગી જીવી શકતા હતા, છતાં પણ એ છોડી દીધી એમને, બરાબર. તો ભગવાન માટે ત્યાગ કરવો જોઈએ. અને કઈ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ? જે આપણી પ્રિય વસ્તુ છે ને એ, મને ગમતી નથી આ વસ્તુ, હું ત્યાગ કરું છું. મને મેસૂબ ભાવતા નથી ને તો હું આજથી મેસૂબનો ત્યાગ કરું છું ભગવાન માટે. નહીં, એવો ત્યાગ નહીં. મને ગુલાબ જાંબુ બહુ ભાવે છે ને તો હું આ આખો મહિનો ગુલાબ જાંબુ નહીં ખાવ, અથવા તો હું એ ભગવાન માટે ત્યાગ કરું છું, વોટ એવર, બરાબર. હું આ ફોર એક્ઝામ્પલ કહું છું. તો આવી રીતના શરીર, મન, ઇન્દ્રિય, બુદ્ધિ બધું જ છે કૃષ્ણમાં લગાડવો જોઈએ. સમય સૌથી મોટું આપણે ત્યાગ શેનો કરી શકીએ? સમયનો, બરાબર. આપણી પાસે છે શું? સમય સિવાય બધું તો ભગવાનનું છે, આપણે ભગવાનને અર્પણ કરીએ છીએ. માત્ર એક સમય આપણો છે ને તો આપણે એ ભગવાનને અર્પણ કરવો જોઈએ. આપણે કોકને કઈ આ ક્લાસમાં આવો ને તો કે નહીં, મારી પાસે ટાઈમ નથી, પણ એ તો ભગવાન કે છે કે તમે આપો, બરાબર. ધન પૈસા બધું તો ભગવાનનું જ છે, સમય આપણો છે તો આપણે એ ભગવાનને આપવો જોઈએ. પછી શાંતિ, બરાબર. તો 8મા અધ્યાય હતો એમાં આપણે જોયું હતું ને કે અધ્યાત્મ શું છે? તો મનનો સ્વભાવ છે આધ્યાત્મ છે, બરાબર. તો જ્યાં સુધી આપણે મનનો જે સ્વભાવ છે એને નહીં મળે ત્યાં સુધી શાંતિ થશે નહીં. તો આપણે જે છે એ આપણે જોયું હતું ને, ભોક્તારમ 5મા અધ્યાયમાં છેલ્લો શ્લોક 5.29, ભોક્તારમ યજ્ઞ તપસા સર્વલોક મહેશ્વરમ સુરદમ સર્વ ભૂતેષુ જ્ઞાત્વા મામ શાંતિ મુચ્છતિ, બરાબર. કે જે આ જાણી લેશે કે યજ્ઞોનો સ્વામી હું છું, અલ્ટિમેટલી ભોગતા હું છું, તો એ જ માણસ છે એને શાંતિ મળશે. ત્યાં સુધી શાંતિ મળશે નહીં. તો જો આપણે શાંતિ મેળવવી હોય તો આપણે શું કરવું પડશે? ભોક્તારમ યજ્ઞ તપસા એ આપણે જાણી લેવું પડશે. પછી શું છે? શાંતિ પછી ખામી શોધવા પ્રયત્ન અડગમો, અપોષુનમ, બરાબર. છિદ્રા વેસણમાં અરુચિ, ખોટી પંચાત છે એમાંથી આપણે દૂર જવાનું. બીજાના અવગુણો આપણે જોવાની ટેવ પડી ગઈ છે, એમાંથી આપણે દૂર રહેવાનું. પણ અત્યારે તો કેવો ટ્રેન્ડ છે, કોઈ કે કઈક ભૂલ કરીને એટલે લોકો બાયનોક્યુલર લઈને બેઠા હોય કે ને રાઈનો પાડ બનાવી દે, બરાબર. એક નાનકડી ભૂલ થઈ ગઈ, અહીંયા વાત પહોંચી ગઈ, ત્યાં પહોંચી ગઈ, ત્યાં બધે વાતનો ફેલાવો થઈ ગયો. આનાથી તો આટલી મોટી, એમ નાનકડી ભૂલ હોય પણ એને એટલું મોટું વિશાળ સ્વરૂપ આપી દે ને.
તો નહીં. બધી જ વસ્તુમાં ફોલ્ટ કાઢવાની જે આપણી ટેવ છે ને એ આપણે જતી કરવી પડે, એ આપણે સુધારવી પડે. 99% સારી કઈક વસ્તુ છે પણ એ આપણે નહીં જોઈ, પણ જો 1% કઈક ખરાબ વસ્તુ છે ને તરત ઈ દેખાવામાં આવી જશે, બરાબર, અને તરત આપણે એ કહેશું, બરાબર, કે આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ, કેટલું બધું એના ઉપર આખું લેક્ચર આપી દઈશું. પણ નહીં, હંમેશા એવી ટેવ પાડવાની કે બીજા લોકો છે એનું સારું જ વસ્તુ આપણે જોવી જોઈએ. એટલે જેથી આપણે છે એની ખામી જે જોઈ છી, જે ફોલ્ટ આપણે જોઈ છી એ આપણે ઓટોમેટિક ઓછો થઈ જાય, બરાબર. અને વૈષ્ણવો છે એ કેવા હોવા જોઈએ? અદોષદર્શી, બરાબર. બીજામાં દોષ નો જોવાના, હંમેશા એનો સારા ગુણ છે ને એ જોવાના. હમણાં કોક માતાજી સાથે મારી વાત થઈ હતી, તો મેં એમને એ જ કીધું હતું કે તમે છે ને એવું કે કેટલા બધા વૈષ્ણવ અપરાધ ઉપર અમે ચર્ચા કરતા હતા કે માતાજી જાણતા કે અજાણતા કેટલા બધા વૈષ્ણવ અપરાધ થઈ જાય છે, આપણે શું કરવું જોઈએ એના માટે? તો એનો એક જ રસ્તો છે કે આપણે અદોષદર્શી થવાનું, કોઈના દોષ નહીં જોવાના. ગમે એવો માણસ હોય ને, ગમે એવો શત્રુ હોય આપણો, છતાં પણ આપણે નોટ કરીને તો એમાં 1 કે 2 તો સારા ગુણ હશે જ, બરાબર. અને ધીમે ધીમે આપણે ટેવ પાડશું ને કે બધાયમાં સારા ગુણ જોઈશું, બધાયમાં સારા ગુણ, બધાયમાં સારા ગુણ, તો ઓટોમેટિક આપણે એવું થશે. પછી કોકના ખરાબ ગુણ હશે ને તો પણ આપણે ઇગ્નોર કરી દઈશું, બરાબર. તો ઓટોમેટિક છે એ વૈષ્ણવ અપરાધ આપણાથી ઓછા થવા માંડશે. તો એ આપણે હંમેશા એક અદોષદર્શી છે ને એ ગુણ આપણે ડેવલપ કરવો જોઈએ. તો આપણે પણ સારા વૈષ્ણવ બની શકીએ અને બીજા બધા છે ને એ પણ આપણને સારા વૈષ્ણવ લાગે. જો ઉત્તમ અધિકારી હોય ને એ પ્રચાર ન કરી શકે. કેમ ન કરી શકે? કેમ કે એને એમ લાગે બધા મારા જેવા છે, બધા કૃષ્ણના શરણે જ આવી ગયા છે, બધા 100% શરણાગતિ છે, બધા ડિવોટી છે, આમાં શું પ્રચાર કરવાની જરૂર છે, બરાબર. એટલા માટે પ્રભુપાદે પણ જયારે પ્રચાર કરવો હતો ને તો પ્રભુપાદ પોતે કે છે કે મધ્યમ અધિકારીના સ્તર ઉપર આવી અને મારે પ્રચાર કરવો જોઈએ કે એમાં ડિફરન્શિએટ કરી શકે, બરાબર. તો આપણે બધા છે એ ધીમે ધીમે અદોષદર્શી, આપણે તો કનિષ્ઠ અધિકારી પણ નથી, તો આપણે ત્યાંથી મધ્યમ અધિકારી, ત્યાંથી ઉત્તમ અધિકારીના સ્તર સુધી પહોંચવું જોઈએ. પછી તમામ જીવ વાત્માઓ માટે દયા, તો બોડી લેવલ ઉપર બરાબર છે આપણે કે ગરીબોને ખવડાવીએ છીએ, અનાથ આશ્રમ ખોલીએ, વૃદ્ધાશ્રમ ખોલીએ, દાન કરીએ, બધામાં હોસ્પિટલમાં દાન કરીએ, બધું બરાબર છે. પરંતુ આત્માના લેવલ ઉપર શું? બરાબર, આપણે એ જીવાત્મા માટે આપણે કંઈક આપશું જીવાત્માને. અત્યારે ઠંડી છે, બરાબર, તો બધા બ્લેન્કેટ ઓઢાડશે, ઠીક છે, હમણાં ઠંડી જતી રહેશે, પછી એ જીવાત્માનો ઉદ્ધાર શું થયો? આપણે એનું શું એનું હિત કર્યું? બરાબર. તો આત્માના લેવલ પણ આપણે વિચારવું જોઈએ કે મારે એવું કંઈક કરવું જોઈએ કે આ જીવાત્મા છે એનો ઉદ્ધાર થાય, બરાબર. તો એ છે એ સાચી દયા કહેવાય. તો સૌથી મોટું દાન, સૌથી મોટી દયા કઈ છે? કે ભગવાનનું જ્ઞાન વહેંચવાનું, ભગવદ ગીતા વહેંચવાની. અત્યારે જો ડિસેમ્બર મહિનામાં ગીતા મેરેથોન ચાલે છે ને, બધા જ ભક્તો ગામે ગામ નીકળી પડ્યા હોય બુક ડિસ્ટ્રીબ્યુશનમાં, બરાબર. તો એ ભગવાનનું જ્ઞાન વેચવું છે એ સૌથી મોટી દયા છે. પ્રસાદ ખવડાવવો એ સૌથી મોટી દયા છે, બરાબર. તો અમુક હોય ને ત્યાં આવી રીતના બધાને પ્રસાદ આપતા હોય છે, બરાબર. તો એ સૌથી મોટો, આપણા એક એક મંદિરમાં આપણે ખીચડી પ્રસાદમનું વિતરણ થતું હોય છે, વહેંચણી ચાલતી હોય છે, બરાબર. તો એ જીવ આત્મા ઉપર દયા છે કે એ પ્રસાદ ખાશે તો એનામાં સુકૃતિ આવશે અને ધીમે 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 કરી અને એટલી સુકૃતિ આવી જશે કે એ ભગવાનના શરણે જઈ શકે, ભગવાનના ભક્ત બની શકે. તો એ સાચી સૌથી મોટી દયા એ છે. પછી લોભ વિહીનતા, લોભની સ્વતંત્રતા, અલોલુપ્તતા. તો લોભી છે જે હોય કે જે ભોગી હોય એને ભગવાન ક્યારેય ન મળે. લોલ્ય રાખવું ન જોઈએ, બરાબર. પણ શેના માટે લોલ્ય ન રાખવું જોઈએ? જે ભૌતિક વસ્તુ છે એના માટે, બરાબર. પણ ભગવાનની સેવા માટે, ભગવાનના દર્શન કરવા માટે, ભગવાનની ભક્તિ માટે હંમેશા લોલ્ય રહેવું જોઈએ. હંમેશા આપણામાં લોભ હોવો જોઈએ. કઈ રીતના? કે મને ભગવાનની આ સેવા કઈ રીતના મળશે, હું ભગવાનના વધારેમાં વધારે દર્શન કઈ રીતના કરી શકીશ, બરાબર. તો એ રીતના. પણ જે આપણે એમ છે કે હું ભેગું કરી લઉં બધું, બરાબર, આ ભેગું કરી લઉં, આ ભેગું કરી લઉં, આમ કહેવાય ને કે સંતોષ જ નથી. ઈચ્છાઓ છે એ અગણિત છે, ઈચ્છાઓ ક્યારેય પૂરી જ નથી થતી. એક ઈચ્છા પૂરી થાય તો બીજી ઈચ્છા ડેવલપ જ થઈ જાય, ઊભી જ હોય,
બરાબર, એ પૂરી થાય તો ત્રીજી, એ પૂરી થાય તો ચોથી, એમ ચાલ્યા જ રાખે. એટલા માટે છે એ હંમેશા જે આપણું સંસારિક લોભ છે, જે આ જગતમાં એટલે લોભ કહીએ આપણે, એ લોભ છે આપણે ત્યાગ કરવો જોઈએ. અને એ લોભનો ત્યાગ કઈ રીતના થાય? દાન કરીને. બરાબર, ધીમે ધીમે આપણી વસ્તુઓ છે આપણે એક એક દાન કરી દઈએ, તો આપણે છે એ ધીમે ધીમે આ લોભમાંથી બહાર આવી શકીએ. પછી સૌમ્યતા. તો સૌમ્યતા છે એ આપણા આચારમાં હોવી જોઈએ. માર્દવમ, સૌમ્યતા, તમામ જીવો માટે મિત્રતા, પોલાઇટનેસ આપણે કહીને એ પોલાઇટ હોવા જોઈએ. બરાબર, એકદમ કલ્ચર્ડ જીવન આપણે જીવવું જોઈએ. અને તમામ જીવો માટે મિત્રતા, સ્વભાવ પણ આપણો સૌમ્ય હોવો જોઈએ. એવું નહીં કે બધાની ઝાટકણી કાઢી નાખે. બરાબર, અમારે કેટલા બધા એવા હોય ને, આ તો બહુ સ્ટ્રિક્ટ છે સર, આ સ્ટ્રિક્ટ છે બહુ મેડમ, એવું સ્ટ્રિક્ટ નહીં, એકદમ સૌમ્ય. બરાબર, તો જ હું જુનિયર ડોક્ટરને ભણાવું છું, તો એ બધા સ્ટુડન્ટ છે આપણી સાથે વ્યવસ્થિત ફ્રેન્ડલી રહી શકે. તો આપણે કહીને એ કામ પણ પૂરું કરી નાખે. આપણે એસાઇનમેન્ટ આપેલું હોય તો એ બધું પૂરું કરી નાખે, એક્ટિવિટી હોય તો એ કરી નાખે. ઇવન આપણે કેવું ન પડે, ખાલી એક મેસેજ કરી દઈને કે આજ લાસ્ટ ડેટ છે, તમારા કરી નાખવાનું, પૂરું થઈ ગયું હોય એ કામ. બરાબર, અને એ જ આપણે એકદમ ગુસ્સેથી કીધું હોય તો એ પણ ઊંધા જ ચાલે. બરાબર, તો એવી રીતના આપણે ધ્યાન રાખવું પડે અને સૌમ્યતા આપણામાં ડેવલપ કરવી પડે. પછી લજ્જા, શરમ. બરાબર, આ ખૂબ જ અગત્યની વસ્તુ છે. અત્યારે તો કેવું છે, અમે આઝાદ છીએ, અમને ગમે એવું કરીએ, અમને ગમે એવા કપડાં પહેરીએ, અમે ગમે એવું આચરણ કરીએ. બરાબર, તો પશુઓ હોય ને એને લજ્જા ન હોય. બરાબર, શેરીમાં ગલીમાં કૂતરાવ રખડતા હોય, બરાબર, ભૂંડડા હોય, એ લોકોને લજ્જા ન હોય. પણ આપણને સરસ મજાનો મનુષ્ય દેહ મળ્યો છે, તો આપણે એના માટે લજ્જા છે એ હોવી જોઈએ. બરાબર, અત્યારે જે જનરેશન છે ને એ બધામાં એવું છે કે એવા કપડા એવા થઈ ગયા, એવું આચરણ થઈ ગયું. બરાબર, એવા અમુક આપણે ટીવી સિરિયલો એવી થઈ ગઈ, એવી વેબ સિરીઝ થઈ ગઈ, જ્યાં બાળકોને કાંઈ પણ લજ્જા વિહીનતા હોય ને, લજ્જા હોય જ નહીં, એને સારું ગણવામાં આવે છે. ખૂબ અત્યારે લેટેસ્ટ ટ્રેન્ડ કહીને તો પ્રી વેડિંગ ફોટોશૂટ. બરાબર, તો એમાં બંને હસબન્ડ વાઈફ થવાના છો તમે, તમારી જે પર્સનલ મુમેન્ટ છે એ તમે બધાની સાથે મોટી સ્ક્રીનમાં શું કરવા શેર કરો છો? બરાબર, તો લજ્જા વિહીનતા. બરાબર, પછી પ્રેગ્નન્સી હોય તો એમાં ફોટોશૂટ કરાવે, પછી એ આખા ગામમાં બતાવે બધાને. બરાબર, એ શું છે કે ખૂબ જ ઘૃણાસ્પદ છે. પહેલાના સમયમાં કેવું હતું, સ્ત્રીઓ હોય તો આમ માથાથી લઈને પગ સુધી ઢંકાયેલી હોય. ખબર, એકદમ ડેડિકેટેડ વસ્તુ હોય તો આપણે ઢંકાયેલી રાખીએ ને. આપણો હીરો હોય તો કેવો આમ એકદમ મૂકી પેક કરીને એક વસ્ત્રમાં બીજા વસ્ત્રમાં, પછી એકદમ તિજોરીમાં મૂકી દઈએ. તો એ રીતનું એ સ્ત્રીઓનું સન્માન છે. બરાબર, એવું હોવું જોઈએ. પણ અત્યારે તો પુરુષ સમૂહ વળી સ્ત્રીને સ્વચ્છંદી કહીએ કે લજ્જા વિહીન કહીએ, તો એવું બધું સમાજમાં બહુ જ ચાલે છે. તો લજ્જા છે એ સ્ત્રીઓનું ઘરેણું છે, એ હંમેશા આપણે ધ્યાન રાખવું જોઈએ. પછી સ્થિર નિશ્ચય, અચલ એકદમ દ્રઢ હોવા જોઈએ. બરાબર, કે મારે આ જ કરવાનું છે, આ જ કરવાનું છે. લેવલ 1, 2, 3, 4, 5, 6 ધીમે ધીમે કરવાનું, અને એના માટે દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. મંગળા આરતીમાં જવું જ છે, ગમે એટલી ઠંડી પડે, ગમે એટલી તકલીફો આવે, મારે મંગળા આરતીમાં જવું જ છે. તો એવી રીતના દ્રઢ નિશ્ચય, મારે 16 માળા કરવી જ છે. બરાબર, મારે ડુંગળી લસણ નથી જ ખાવા, મારે ચા કોફી છોડી જ દેવા છે. દ્રઢ નિશ્ચય હોવો જોઈએ. બરાબર, પછી તેજ. તો તેજમાં શું છે, ક્ષત્રિયોમાં જોમ હોય ને, એકદમ આમ કરી નાખવું, તેમ કરી નાખવું. બરાબર, તો એ છે એ બીજા બધાને રક્ષણ આપવા માટે ખૂબ જ જરૂરી છે. બરાબર, અને અહીંયા પ્રભુપાદ સમજાવે છે કે અહિંસા પરમો ધર્મ. બરાબર, પણ જ્યાં હિંસાની જરૂર છે ને ત્યાં હિંસા પણ કરવી જોઈએ. બરાબર, ક્ષત્રિયો છે એ લોકો ધર્મના રક્ષણ માટે શું કરતા હોય છે, હિંસા પણ કરતા હોય છે. તો એ વેલિડ છે એમના માટે. બરાબર, ધર્મ રક્ષણ માટે કરવાનું હોય. જો અર્જુનજી એમ કે ને મારે યુદ્ધ નથી કરવું, તો ભગવાન શું કે છે કે ઉઠ અને યુદ્ધ કર. બરાબર, ભગવાન અહીંયા કે છે કે યુદ્ધ કર, નહીતર ભગવાન એમ કે ના અહિંસા, હો ભાઈ, અહિંસા જ રાખવાની છે, હિંસા નથી કરવાની. તો એ છે એ પણ ખૂબ જ જરૂરી છે. પછી ક્ષમા. તો ક્ષમા છે એ શું છે કે ક્ષમાથી આપણે આપણી જાતને ગિફ્ટ આપી શકીએ છીએ. જો કંઈક આપણે કોક સાથે કંઈક ઝઘડો થઈ ગયો ને,
તો હવે એને ક્ષમા માગી લીધી, બરાબર, એને માગી કે ન માગી, પણ આપણે મનથી એમ વિચારીને કે હશે જવા દો, તો આપણું મન એકદમ હળવું થઈ જાય. પણ જ્યાં સુધી આપણે મનમાં ને મનમાં એ ભરીને રાખીએ ને, તો ત્યાં સુધી એને એ વાત મનમાં ને મનમાં આવ્યા જ રાખે, એના વિચારો આવ્યા રાખે. આપણું મન શાંત ન થાય અને આપણી સાથે જે જોડાયેલા માણસો છે ને એ પણ ખોટા હેરાન થાય. બરાબર, કઈ ગમે એ થયું, બરાબર, કોઈકે ગમે એ કહી દીધું, કરી દીધું, આપણે સાંભળી લીધું, ઇટ્સ ઓકે, જવા દો ને, જે હતું એ ક્ષમા કરી દીધી મનથી આપણે, તો ત્યાં પૂરું થઈ ગયું. અને સામેના વાળા જે સામેનો માણસ છે ને એને એમ થાય કે આ એવું કઈ મનમાં નથી રાખતા ને, તો મારે એમ ન રાખવું જોઈએ. તો ત્યાંથી જે દુશ્મની આગળ વધવાની હતી ને એ મિત્રતામાં ફરી ગઈ. બરાબર, એટલે માટે ક્ષમા છે એ ખૂબ જ અગત્યનું છે. એટલા માટે જ કે ને કે ક્ષમા શું છે, વીરોનું આભૂષણ છે. ગમે એવો વીર હોય પણ ક્ષમા કરી દે ત્યારે જ એ વીર કહેવાય. તો પહેલી વાર કોઈ ભૂલ કરે તો ઠીક છે, ચલો માફ કરી દઈએ, બરાબર, આટલી ક્ષમા, આટલી વખત આપણે ક્ષમા કરવી જોઈએ. પહેલી વાર કંઈક થઈ ગયું, ક્ષમા કરી દીધી. પછી ભૂલ થઈ ગઈ તો પણ ક્ષમા કરી દીધી. અને પહેલાના રેકોર્ડ સારા છે, પહેલા આવી ભૂલ નથી કરી અને અત્યારે છે એ નાની નાની ભૂલ કરી છે, કઈક થઈ ગયું છે, તો આપણે ક્ષમા કરી દેવા. પણ એ ક્ષમા ક્યાં સુધી કરવાની? 1 વાર, 2 વાર, 3 વાર, પછી કોક એમ વિચારે કે ટેકન ફોર ગ્રાન્ટેડ. નહીં, 1 કે 2 વખત, 3 વખત, પછી વળી ક્ષત્રિયો વાળો જોમ તેજ, બરાબર ને? તો ક્ષમા છે એ ખૂબ જ જરૂરી છે. અને ક્ષમા કરીને એટલે તરત મન આપણું એકદમ શાંત થઈ જાય. પછી ધૈર્ય, ધીરજ, તો ઘણા છે એ શું કહેવાય, લેવલ 1, 2, 3, 4, 5 ટકી રહેવા માટે ધીરજ છે એ ખૂબ જ જરૂરી છે. 2-3 દિવસ આવે અને સીધા શું કરે, પહેલો બીજો અધ્યાય ચાલતો હોય ને, 18મા અધ્યાયના ક્વેશ્ચન પૂછે કે આમાં સર્વધર્મ પરિત્યજ્ય કીધું છે, તેમાં કયા ધર્મની વાત કરી છે? પણ તમે પેલા ત્યાં પહોંચો તો ખરા, પછી તમને ખબર પડશે, બરાબર? ધીરજ નથી, બિલકુલ ધીરજ નથી, બરાબર. તો ક્ષત્રિય છે એ માટે ખૂબ જ જરૂરી છે ધીર હોવું, બરાબર. તો એ છે એ ધીરજ, આપણે કહેતા હોય ધીરજના ફળ મીઠા છે, બરાબર. તો એવી રીતના ધીરજ રાખવી ખૂબ જ જરૂરી છે. પછી સ્વચ્છતા, તો સ્વચ્છતા તો એક્સટર્નલ શરીરમાં, અત્યારે શિયાળો હોય, ઉનાળો હોય, આપણે સ્નાન કરીએ તો બાહ્ય શુદ્ધિ થઈ જાય, આભ્યંતર શુદ્ધિ, મનની શુદ્ધિ કઈ રીતના થાય? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરીને, 4 જે આપણા રેગ્યુલેટિવ પ્રિન્સિપલ છે એ ફોલો કરીને ધીમે ધીમે આપણી મનની પણ શુદ્ધિ થઈ જાય. તો બંને બાહ્ય અને આભ્યંતર બંને શુદ્ધિ છે એ ખૂબ જ જરૂરી છે. પછી ઈર્ષાથી સ્વતંત્રતા, ઈર્ષા ન કરવી જોઈએ, બરાબર. અનઘ છે ને અર્જુનની એક ક્વોલિટી, કે અર્જુનની ભગવાન કે છે કે તું ઈર્ષા નથી કરતો ને, એટલા માટે હું તને આ જ્ઞાન આપું છું. તો આપણે આ જ્ઞાન મેળવવું હશે તો આપણે ઈર્ષા છે એ ડેવલપ કરવી પડશે. તો કોઈક છે એ થોડાક આગળ વધે, પ્રગતિ કરે, તરત આપણને એની ઈર્ષા થવા માંડે કે આ કેમ આગળ વધી ગયો, અને એ લાયકાત જ નથી આવી રીતના વધે, બરાબર. અને સૌથી વધારે ઈર્ષા અત્યારે ક્યાં જોવા મળે? સગા ભાઈ હોય ને એમાં સૌથી વધારે ઈર્ષા જોવા મળે. આ મારો નાનો ભાઈ છે મારા કરતા આગળ કેમ વધી ગયો, બરાબર, અથવા તો મારો મોટો ભાઈ છે મારા કરતા આગળ કેમ વધી ગયો, બરાબર. ફેમ મળે, પાવર મળે, નોલેજ મળે, પોઝિશન મળે, તો તરત ઈર્ષા થવા માંડે. કેમ આવી ઈર્ષા? તો આ ઈર્ષા અને દ્વેષ એ બંને છે એ નાના મોટા ભાઈ બહેન જેવા છે, બરાબર. તો આપણે એક એક્ઝામ્પલ થી સમજીએ કે ઈર્ષા શું છે અને દ્વેષ શું છે. તમને કોઈને ખબર છે? ચલો પેલા તમે કયો, તમે શું સમજો છો? ઈર્ષા એટલે શું છે અને દ્વેષ એટલે શું છે? હરે કૃષ્ણ. કોઈને નથી ખબર? કઈક તમે અત્યાર સુધીમાં કઈક સમજતા હોય, લેવલ 1માં 2માં, ભક્તિ શાસ્ત્રીના પાર્ટિસિપેટ છે, બોલો ચલો. સાચું ખોટું ગમે એવું હરે કૃષ્ણ. બોલો. હરે કૃષ્ણ. બોલો. ઈર્ષા એટલે આપણા કોઈ આગળ વધતું હોય, દાખલા તરીકે પાડોશીની ઘરે કઈ મોટું ટીવી આવ્યું ને આપણે આનું હોય તો ઈર્ષા થાય, એમ કે એની ઘરે મોટું માનવું છે, એટલે એની કોઈ વધારે સરસ વસ્તુ એની ઘરે આવે કે બીજું કઈ ખરીદી લોકો, તો એની ઉન્નતિ ધંધામાં થતી હોય તો પણ ઈર્ષા કહેવાય. એમ અને દ્વેષ કીધું એટલે દ્વેષ. હા, હરે દ્વેષ કૃષ્ણ. હા બોલો. એટલે વેર થઈ જાય, એમ કે કોઈ વસ્તુમાં એ લોકો એનાથી બોલાઈ ગયું હોય કઈ ને આપણને મનમાં ઉપર દ્વેષ કરી, એમ કે હું પણ એને કહી દઈશ, એમ
એને આમ કીધું પણ હું એમને કહી દઈશ. હું સમજુ ચલો છું. હરે બીજા કૃષ્ણ. હરે કૃષ્ણ. બીજા કોઈને કઈ કેવું છે? હરે કૃષ્ણ. ઓકે, ચલો આપણે જોઈએ તો ઈર્ષા અને દ્વેષ બંને છે ને એ નાના મોટા ભાઈ બહેન જેવા છે. તો શું છે કે આપણી કોક છે, શું કહેવાય, મારી પાસે બે મેંગો મિલ્ક શેક છે, બરાબર, અને બીજા કોઈક માતાજી છે, શશી માતાજી, આન્સર આપ્યો, હું શશી માતાજીનું જ કહું, તો એમની પાસે 3 મિલ્ક શેક છે, બરાબર, મેંગો મિલ્ક શેક એની પાસે 3 છે. તો મને તરત એમ થાય કે આવું કેમ, આ તો ખોટું છે, મારી પાસે 2 છે ને એમની પાસે 3 છે, બરાબર, નો હોવા જોઈએ એમની પાસે 3, તો એને કહેવાય દ્વેષ. મારી પાસે 2 છે તો એમની પાસે 2 જ હોવા જોઈએ, તો એ દ્વેષ, બરાબર. એમની પાસે 3 શું કામ છે? એ દ્વેષ છે. હવે મારી પાસે 3 છે મેંગો મિલ્કશેક અને શશી માતાજી પાસે 2 છે, છતાં પણ હું શું વિચારું, એમની પાસે 2 શું કામ છે? 2 પણ નો હોવા જોઈએ, એને કહેવાય ઈર્ષા, બરાબર ને? સમજાઈ ગયું ને? ઈર્ષા અને દ્વેષ, ઈર્ષા છે ને એ દ્વેષ કરતા વધારે ખતરનાક છે, એટલે ઈર્ષાથી આપણે હંમેશા બચવું જોઈએ. સમજાઈ ગયું ને બધાને? હરે કૃષ્ણ. ના, એ ન સમજાણું. બીજું કીધું ને એ ન સમજાણું. દ્વેષમાં ન સમજાણું. હરે દ્વેષમાં કૃષ્ણ. એવું, મારી પાસે 3 મેંગો મિલ્કશેક છે અને તમારી પાસે હા. 2 છે, બરાબર, તો હા તમારી પાસે હા ઓલરેડી મારા કરતા ઓછા જ છે, મારે તો વધારે છે. હા હા હા. હા, પણ સાવ છતાં પણ હું ઓળખ એમ ન કરીને વિચારું, તમને થાય. હા. કે તમારી પાસે 2 નો જ હોવા જોઈએ, શું કામ 2 છે? અચ્છા, એને દ્વેષ કહેવાય. હા, હા, બરાબર, એને સમજાઈ ગયું. દ્વેષ કહેવાય. હા, બરાબર. હા, સમજાઈ સરસ. ચલો ગયું. હવે માન અને, હવે આગળ વધીએ. સન્માનના જુસ્સાથી મુક્તિ, માન અને સન્માનની અભિલાષા ન હોવી જોઈએ. ઈર્ષા અને દ્વેષ છે એ એનાથી કનેક્ટ થયેલા છે, કે સમાજમાં જઈ અને કોઈને માન મળે કે ન મળે, તો હું કોઈ સામાન્ય વ્યક્તિ છું, મને તો માન મળવું જ જોઈએ. કેમ મને માન ન મળે? હું અહીંયા ગઈ ને મને કોઈએ આવો આવો, બેસો બેસો એવું ન કીધું, આવું થોડું હોય. એમ મારું નામ બોલાવવું જોઈએ, મને સ્ટેજ ઉપર બોલાવવા જોઈએ, બરાબર. તો એ છે એ માનની કામના હંમેશા આપણામાં સુષુપ્ત અવસ્થામાં રહેલી હોય છે, અને એટલા માટે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે તૃણાદપી સુનીચેન તરોરપી સહિષ્ણુના અમાનીના માન દેન કીર્તન્ય સદાહરી, કે તમે છે એ તૃણ જે છે એના કરતા પણ વધારે સહિષ્ણુ થવું જોઈએ. તો કેટલી વખત એવું હોય કે હું આ માન આપીશ, આપણે વૈષ્ણવો છે એને માન આપવું જોઈએ, બરાબર. આપણને માન મળે છે કે નથી મળતું એ આપણે કામના ન હોવી જોઈએ. એટલે જો આપણે કોકને માન આપશું તો આપણી જ એમાં મહાનતા છે ને, અને વૈષ્ણવો છે એને આપણે હંમેશા માન આપવું જોઈએ. પછી આપણે એવી કામના કરી કે મને પણ સામે રિટર્નમાં માન મળે, બરાબર. તો એવું ન હોવું જોઈએ. માન મળે કે ન મળે કઈ વાંધો નહીં, બરાબર. સન્માનની કામના આપણામાં ન હોવી જોઈએ. તો આટલા છે એ શું છે, દૈવી ગુણો છે. આપણે દૈવી ગુણોની વાત કરી, હવે આપણે આગળ આસુરી ગુણોની વાત કરીએ. એટલે આ બધા ગુણો જે હતા દૈવી ગુણો, એ તો આપણામાં હતા જ નહીં, એટલે આપણને એવું લાગતું નહોતું, પણ આ બધા હવે ધીમે ધીમે આવશે ને આપણે, હા આ તો મારામાં છે, આ તો મારામાં છે, હું તો આવી જ છું, બરાબર. તો હવે આપણે આની સાથે કોરિલેટ કરી શકશું. તો સૌથી પહેલા તેની વાત કરે છે, હે પાર્થ, દંભ, દર્પ, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અજ્ઞાન આ અસુરી પ્રકૃતિ વાળા માણસોના ગુણ છે. તો સૌથી પહેલો ગુણ કયો છે? દંભ. હું બહારથી દેખાડો કર્યો છે. દંભ એટલે દેખાડો, આપણે શો ઓફ કહીને એ, કે બહારથી એવો દેખાવ કરતા હોય કે બહુ જ ધાર્મિક છે અને અંદરથી બિલકુલ એવા ન હોય. માનની કામના હોય, બરાબર, કે લાયક ન હોય છતાં પણ આપણે છે એમ કે નમસ્કાર નમસ્કાર, આમ કેટલા અમુક એવા હોય ને કે આપણે મંદિરમાં જાય ને તો એટલા આમ પ્રણામ કરશે, એટલું આમ ગમે કામ હોય મને કેજો, આમ કરજો ને તેમ કરજો ને, એટલું આપણે એમ થાય કે નહીં આ તો મારા, અને કઈક નાનકડું કામ આપણે કહીને ના આ તો મારાથી નહીં થાય, ત્યારે આપણને ખબર પડે કે આ તો દંભ છે સૌથી મોટો, બરાબર. અને સૌથી મોટો દંભ અત્યારે ક્યાં જોવા મળે છે? લગ્ન પ્રસંગમાં, બરાબર ને. જે હવન હોય, જે કુંડ, બરાબર, એમાં વિષ્ણુજીનું આહવાન કરવાનું હોય, દેવી દેવતાઓનું આહવાન કરવાનું હોય, અને એની આશીર્વાદ લઈ અને જે નવા દંપતી છે એને નવા જીવનની શરૂઆત કરવાની હોય,
તો એના માટે ટાઈમ ન હોય. બ્યુટી પાર્લર માટે ટાઈમ હોય, ફોટોશૂટ માટે ટાઈમ હોય, ભોજન સમારંભ માટે ટાઈમ હોય, બરાબર. ઇવન ડાન્સ કરવાની, એવા બધા અત્યારે તો ડાન્સ પરફોર્મન્સ પણ રાખે છે, એના માટે પણ ટાઈમ છે. પણ જ્યારે આ વિધિ આવશે, હવન યજ્ઞ બધું, ત્યારે શું કહેશે બ્રાહ્મણને, જલ્દી કરો, બને એટલું જલ્દી પતાવજો, અમારે હજી છે ને આ બાકી છે ને પેલું બાકી છે ને, એમ કરીને. તો સૌથી મોટો દંભ, અને સૌથી વધારે પૈસા પણ એમાં પાણીની જેમ વપરાતા હોય. એનો રિવોર્ડ શું? કાંઈ નહીં, બરાબર ને. બધા જ ખોટે ખોટા, છતાં પણ જે આવવા વાળા ફેમિલી મેમ્બર છે એમાં અમુક તો ફુવા હોય એવા રિસાઈને બેઠા જ હોય, બરાબર, કે આમ મારી આગતા સ્વાગતા નો થઈને આમ નો થયું ને, અમુક ઝઘડા થયા હોય ભાઈઓ વચ્ચે, કઈક થતું જ હોય છે. તો આખો સમાજ છે એ અત્યારે દંભ દેખાડામાં ડૂબેલો છે. કેપેસિટી હોય કે ન હોય, કે આને આવી રીતે લગ્ન કર્યા એટલે મારે આ રીતના કરવા જ છે, બરાબર. વ્યાજે લઈને પણ અત્યારે એવું પણ ચાલે છે. તો સૌથી મોટો દંભ અત્યારે અહીંયા જોવા મળે છે. પછી બીજું છે દર્પ, પ્રાઇડ, બરાબર. જ્ઞાન, સંપત્તિ, પૈસા, કઈ પણ મારી પાસે વધારે છે તો મને એનો દર્પ છે, મને એનો પ્રાઇડ છે. હું પણ ખાસ છું, હું ડોક્ટર છું, હું આ છું, હું ફલાણું છું, હું ઢીકણું છું, દર્પ, બરાબર. તો આપણે બધા માણસો છીએ એકદમ એક સમાન છીએ. બધા જીવ સ્વરૂપ છે ને, બધામાં આત્મા એક જ છે. આ તો શરીર પ્રમાણે આપણે અલગ અલગ છીએ. તો કેટલા લોકોને એવો ઘમંડ, એટલું ઓલું હોય કે લે આ તો મને સામે મળ્યો, મને ગુડ મોર્નિંગ વિશ નો કર્યું, એવું થોડું ચાલતા હશે, મને વિશ તો કરવું જ જોઈએ ને, બરાબર. તો પ્રાઇડ, અમુક લોકોને એની વેલ્થ, સંપત્તિનું પ્રાઇડ હોય, હું તો આટલા અબજોપતિ છું, હું તો કરોડોપતિ છું, બરાબર. અને અમુક માણસો છે એ એટલા ઇગોઇસ્ટિક, એટલા દર્પમાં ડૂબેલા હોય ને, ગળાડૂબ, કે કોઈકની વાતે ન સાંભળે. એમ નહીં, હું બોલું અને બીજા બધા સાંભળો, તમારો મોકો જ ન મળે. તો એ છે એ આસુરી ગુણ છે, એ છે એ જોવું પડે આપણે, અને એ આપણામાં હોય તો આપણે એમાંથી બહાર નીકળવું પડે. પછી અભિમાન, બરાબર, ઘમંડ, મારું માન સન્માન હોવું જ જોઈએ, બરાબર. અભિમાન, થોડું ક્યાંક એવું થાય કે એનું સન્માન ન જળવાણું, અથવા તો આવે તો બેસવા માટે ખુરશી નો આપી, અથવા તો એને ઊભા થઈને શું કહેવાય, આપણે બોલાવ્યા નહીં, એનો સન્માન ન કર્યો, આદર ન કર્યો, બસ પૂરું, છટકી, તરત ત્યાંથી જતા રહે, મને તો અહીંયા સન્માન ન મળ્યું, હું આ જગ્યાએ જાવ જ નહીં, બરાબર. અભિમાન, ઘમંડ, એવું ન હોવું જોઈએ. અમુક લોકોને ભણતરનું અભિમાન હોય, અમુક લોકોને જ્ઞાન, હું તો બહુ જ્ઞાની છું, મારી પાસે તો કેટલી બધી ડિગ્રીઓ છે, બરાબર, મારું ધન કેટલું બધું છે, હું કેટલી બ્યુટીફુલ છું, સૌંદર્ય, એનું પણ અભિમાન હોય કે મારા જેટલું તો કોઈ નથી. અમુક હોય ને, મેં મેરી ફેવરિટ હું, પણ એ અભિમાન છે એક પ્રકારનું, બરાબર. એવું અભિમાન ન હોવું જોઈએ. પછી ક્રોધ, નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય એકદમ. અને અમુક લોકો છે એ તો આ ક્રોધ વાળો સ્વભાવ હોય ને એને સારો ગણતા હોય કે આવો જ સ્વભાવ હોવો જોઈએ એમ. તો એવું ન હોવું જોઈએ. અને જ્યારે આપણે કઈક ઈચ્છા કરીએ અને ઈચ્છાની પૂર્તિ ન થાય એટલે તરત ક્રોધ આવી જાય, બરાબર. તો અમુક લોકો છે, આપણે એડ્રેસ પૂછીએ ને તો એ પણ સારી રીતના જવાબ નો આપે. હવે એમ કે અમે તમારા કઈ શું કહેવાય એડ્રેસ બતાવવા વાળા છીએ, બરાબર. ક્યારેક કેટલી વખત આપણે મોટા સિટીમાં જાય ને તો એવું થાય, એમ જેમ નાનું સિટી હોય ને એમ થોડોક વ્યવસ્થિત હોય, વાર્તાલાપ વ્યવસ્થિત થતો હોય. પણ જેમ મોટું સિટી, માણસોને ટાઈમ જ નથી પોતાનામાંથી કે આપણને એ કઈક જવાબ આપી શકે. આપણે સિમ્પલ પૂછીએ ને એડ્રેસ કે આ ક્યાં છે, કે ક્યાં સમજ કે રખા હે, ફ્રી થોડી બેઠે હે, જવાબ જ ન આપે આપણને, બરાબર. તો એ છે ક્રોધ, નાની નાની વાતમાં ગુસ્સો આવી જાય, બરાબર. કેટલી વખત બસમાં આપણે ટ્રાવેલિંગ કરતા હોય ને તો પણ એકદમ સામાન્ય નાની વાત હોય ને એમાં બાજવા માંડે, આમ એકદમ કોલર પકડી પકડીને ઝઘડા થવા માંડે. ક્રોધ કલયુગમાં તો વધશે હજી ધીમે ધીમે, પણ આ આસુરી ગુણ છે. પછી કઠોરતા, ક્રુઆલ્ટી, તામસિક વૃત્તિ, બરાબર, કે મને છે એ માંસ ખૂબ જ ભાવે છે. કઠોરતા, એના માટે કોકનો જીવ લેવો પડે ને, વાંધો નહીં, ચલો કરી દઈશું, બરાબર. એક તહેવાર આવે બીજી ધર્મના લોકોનો કે એમાં એ નિર્દોષ પ્રાણીઓને બાંધી અને એને મારી નાખે, કઠોરતા, બરાબર. અને અમુક લોકો છે એ વાણી એટલી કઠોર હોય, રફ લેંગ્વેજ, જેને જેમ મનમાં આવે એમ કહી દે, પછી વિચારે જ નહીં કે સામે વાળા વ્યક્તિને આ દુઃખ લાગશે, ખોટું લાગશે, એને કેટલું ખરાબ લાગશે, નહીં. કઠોરતા, એવો જ આજકાલ આ ગુણ છે ને એને સારો ગણવામાં આવે છે કે ઝાટકી, હું તો છે ને બધાને ઝાટકી કાઢું, જે મને હોય ને એ આપણે તો કોઈનું રાખીએ જ નહીં હો. આમ કેવાય ને
એના કરતા પણ વધારે એવા શબ્દો બોલતા હોય છે. પણ આપણે આ ભગવદ્ ગીતાના ક્લાસ છે તો એમ કે ઝાટકી જ કાઢે, જેમ હોય એમ. આપણને તો કોઈની બીક જ ન લાગે, જે આવે એમ કહી જ દઈએ. બરાબર, તો આ કઠોરતા છે, આ આસુરી ગુણ છે. આવા ભગવાનના ભક્તો ન હોવા જોઈએ. પછી અજ્ઞાન, બધા જ પાપનું મૂળ શું છે? અજ્ઞાન, અવિદ્યા. આપણે ઈશોપનિષદ ભણીએ ને ત્યારે એમાં આવે અવિદ્યા. એના કારણે જ આપણે છે એ બધા પાપો કરતા હોઈએ છીએ. તો આવા માણસો છે એને એજ્યુકેટ કરવા જોઈએ. એ લોકોને આપણે ક્યારેક ભગવદ્ ગીતાનું જ્ઞાન આપવા જાય ને તો એ શું કે, મને તો બધું જ ખબર છે. મેં તમને ખબર છે, ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું છે, મેં તો MBA કર્યું છે, IPS છે, આ છે તે છે. બરાબર, જે ભૌતિક જ્ઞાન છે એનું એને બહુ જ અભિમાન હોય. એ એમ વિચારે કે આ જ જ્ઞાન છે, એ સિવાય બીજું કઈ જ્ઞાન જ નથી. પણ ઈશોપનિષદમાં જયારે 9મા મંત્રમાં 10મા મંત્રમાં જોઈએ ને ત્યારે ખબર પડે કે આ જેટલું પણ ભૌતિક જ્ઞાન છે ને એ બધું અજ્ઞાન છે. માત્ર ને માત્ર ભગવાનને જાણવાને એ જ્ઞાન છે. તો અત્યારે તો એવું કે જાણીએ તો દુઃખી થાય ને, ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. બરાબર, જાણી તો દુઃખી થાય. એટલે જ આપણે મોટા રેસ્ટોરન્ટમાં ક્યાંક જમવા જાય ને તો અહીંયા જે હોય ને કિચન, એમાં લખેલું હોય નો એન્ટ્રી. બરાબર, હવે એ કોન્સેપ્ટ જતો રહ્યો, એમ કે પેલા તમે કિચન જોવો ને તમને યોગ્ય લાગે તો જમો. અમુક એવો પણ કોન્સેપ્ટ આવી ગયો. પણ બેઝિકલી એવું હોય, કિચનમાં નો એન્ટ્રી. આપણે જોઈને જાણીએ તો આપણે એમ થાય કે નથી ખાવું, આવું તો ન ખવાય. બરાબર, તો અજ્ઞાનતા, ઇગ્નોરન્સ ઇઝ બ્લિસ. આ લોકો બધા એમાં માનતા હોય. પણ અજ્ઞાનતા છે એ પણ એક આસુરી ગુણ છે, અને એમાંથી પણ આપણે બહાર નીકળવું જોઈએ. હવે આગળ જોઈએ શું છે? દેવી ગુણો મોક્ષ તરફ લઈ જનાર હોય છે અને આસુરી ગુણો બંધન કરતા હોય છે. હે પાંડુ પુત્ર, તું ચિંતા કરીશ નહીં, કારણ કે તું તો દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. તો ભગવાન અહીંયા રિઝલ્ટ કે છે. પેલા આપણને દેવી ગુણો સમજાવ્યા, પછી આપણને આસુરી ગુણો સમજાવ્યા. હવે એ દેવી ગુણો અને આસુરી ગુણો બધું આપણે જાણી લીધું. ભગવાને કીધું તમને હવે કહી દીધું. હવે એનું કન્ક્લુઝન ભગવાન આપે છે કે આ બધું સાંભળી અને અર્જુન, તું છે ને એ આ તારે ક્રોધ કરવું, તીર ચલાવવું કે જે કઈ કરવું એ ક્રુઅલ્ટી નથી. ભગવાનને એ અર્જુનજીને મનમાં સવાલ થાય ને કે ભગવાન તમે તો કીધું કે હિંસા નહીં કરવાની, ક્રોધ નહીં કરવાનો, આ તો દેવી આસુરી ગુણો છે. બરાબર, આવું તો મારે ન કરવું જોઈએ, આ તો ક્રુઅલ્ટી છે. તો ભગવાન અહીંયા કે છે કે તું છે ને એ બિલકુલ ચિંતા નહીં કરતો, કેમ કે તું દિવ્ય ગુણો સાથે જન્મેલો છે. ભગવાન એક સર્ટિફિકેટ આપે છે. એટલા માટે અહીંયા આપણને જાણવાનું, આપણે શીખવાનું છે, સમજવાનું છે કે આ ભગવદ્ ગીતા છે, આ અધ્યાય છે એ આપણા માટે છે, અર્જુનજી માટે નથી. અર્જુનજી માટે હોય તો ભગવાન એમ કે ને તું આ એક એક ગુણ છે તારામાં ડેવલપ કર. ભગવાન શું કે છે કે તું ઓલરેડી દિવ્ય ગુણ સાથે જન્મેલો છે, તારે આ આસુરી ગુણો જાણવાની જરૂર જ નથી. તો આસુરી ગુણો કોના માટે છે? આપણા માટે, કે આપણને ખબર પડે કે આ બધા આસુરી ગુણો આપણે ધીમે 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 એમાંથી બહાર નીકળવાનું છે. એટલા માટે ભગવાન અહીંયા આપણને કે છે કે તું ડરીશ નહીં, માં સૂચ. બરાબર, બીજે ક્યાં માં સૂચ આવે છે? કયા શ્લોકમાં ભગવાન એમ કે છે કે તું ડરતો નહીં, ચિંતા નહીં કરતો? ક્યાં બીજે કે છે ભગવાન એવું? ચલો ચલો ફટાફટ બોલો. શોચાનંદ વાળા શ્લોકમાં કહે છે ને, શોચાનંદ વશોચસ્વમ પ્રજ્ઞાવાદચ ભાસ ગતાસુ ન ગતાસુ ચ નાનું શોચંતી મરહસી. નહીં, એમાં નથી કેતા નાનું શોચંતી પંડિત, એમાં નથી. માં સૂચ ક્યાં આવે છે? છેલ્લા અધ્યાયમાં આવે છે. ચલો હિન્ટ આપી દીધી, હવે યાદ કરો. 18મા અધ્યાયમાં બોલો બોલો. ચલો ક્યાં ગયા બધા ધુરંધરો? 63મો શ્લોક. હા, પણ શ્લોક કયો? ઇતિ તે જ્ઞાનમાત્રમ ગૃહ્યાત ગુહ્યતરમ મયા વિમુષ્યેત તદશેષેણ યથેચ્છસી તથા કુરુ. ના ના, આપણે તો માં સૂચ ની વાત થાય છે. ડરીશ નહીં એની વાત થાય છે. તું ડર નહીં, ચિંતા કરીશ નહીં તું. માં સૂચ સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ માં સૂચ. તું ડરીશ નહીં, બિલકુલ ચિંતા નહીં કર.
બરાબર. કેમ કે બરોબર. જે લોકો બધા ધર્મનું છોડી અને મારા શરણે આવે છે, હું એના બધા જ પાપો છે એ લઈ લઉં છું. તારે ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. બરાબર. તો અર્જુનજીને અહીંયા કે છે કે તું ચિંતા બિલકુલ ન કર અને તું ઉઠ અને યુદ્ધ કર. બરાબર. ઇનડાયરેક્ટલી અહીંયા એમ કે છે કે તું ચિંતા ન કર. બરાબર. કે આ બધા ગુણો છે, જે દૈવી ગુણો અને અસુર ગુણો છે, એ બધા આ બધા માટે છે. જે અહીંયા ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરે છે એ બધા માટે છે. તું તો ઓલરેડી દિવ્ય ગુણો સાથે જન્મેલો છો, તારે એમાં ચિંતા કરવાની જરૂર નથી. હવે આગળ ભગવાન છે એ દૈવી ગુણો છે એનું ડિટેલમાં વર્ણન કરે છે. શું કે છે? હે પાર્થ, આ જગતમાં સર્જન પામેલા જીવો બે પ્રકારના હોય છે. બરાબર. જેટલા જીવોનું સર્જન થાય છે એ બધામાં બે પ્રકારના. બરાબર. તો આસુરી ગુણો અને દેવી ગુણો. એક છે એ દેવી કહેવાય છે અને બીજા છે એ આસુરી. બંનેનું વર્ણન અહીંયા ભગવાન કરે છે કે મેં અગાઉ તને દેવી ગુણો વિસ્તારથી સમજાવ્યા, હવે તું મારી પાસેથી અસુરી ગુણો વિશે પણ સાંભળ. બરાબર. તો હજી વિગતમાં, હજી ડિટેલમાં તું સાંભળ. હજી થોડાક તો મેં તને આસુરી ગુણો કીધા, પણ હવે હું તને વધારે ડિટેલમાં કહું છું. બરાબર. તો અહીંયા પ્રભુપાદ આપણને કહે છે કે દેવી એટલે કોણ? તો શાસ્ત્રના નિયમકારી સિદ્ધાંતોનું પાલન કરે, ફોલો કરે. જે સિદ્ધાંતો છે શાસ્ત્રમાં વર્ણેલ છે એ દેવી. અને આસુરી કોણ? તો શાસ્ત્રના નિયમકારી સિદ્ધાંતો છે એને ફોલો નથી કરતા, મનસ્વી રીતે કાર્ય કરે છે. શાસ્ત્રોમાં જે વિકર્મો કીધા છે, જે પાપ કર્મો કીધા છે, એ બધા પણ કરે છે. બરાબર. તો આપણે રાક્ષસો કહીને, તો રાક્ષસો જે આપણે ટીવી સિરિયલમાં બતાડે ને, એને રાક્ષસો નથી કહેવાતા. કે શિંગડા હોય, દાંત બહાર નીકળી ગયા હોય, લાલ એકદમ આંખો હોય, ના મહા કરીને હસતા હોય, એ નહીં. પણ આસુરો એટલે કોણ? કે જે નીતિ નિયમો, જે શાસ્ત્રના નિયમકારી સિદ્ધાંતો છે, જે પ્રવૃત્તિ અને નિવૃત્તિ છે, એનું ધ્યાન નથી આપતા અને એ રીતે કાર્ય કરે છે, એ લોકોને આસુરી કહેવાય છે. ભક્ત નથી એના માટે પ્રભુપાદ છે એક શબ્દ વાપરે છે, રાસ્કલ. બરાબર. બધા રાસ્કલ છે જે ભક્ત નથી એ. એટલા માટે જ છે એ આપણે શું બનવું જોઈએ? દેવી ગુણો આપણે ડેવલપ કરવા જોઈએ. અને આમ જોવા જઈએ તો કશ્યપ ઋષિ અને દિતિ એના પુત્રો છે એ દાનવો, અને કશ્યપ ઋષિ અને અદિતિ એના પુત્રો આદિત્ય. એટલે એ બધા શું કરતા હતા? દેવતાઓ. તો ભગવાને જે કીધું છે ને એ પ્રમાણે કરતા હતા. અને છતાં પણ ક્યારેક કઈક એવી સમસ્યા ઉત્પન્ન થાય ને, તો એ બધા ભગવાન પાસે જતા હતા. બરાબર. જયારે કંસનું પાપ કર્મ વધી ગયા, ત્યારે એ બધા છે એ ક્યાં જતા હતા? ભગવાનના શરણે ગયા ને, બ્રહ્માજી પાસે ગયા, ને બ્રહ્માજી ને શિવજી બધા ભગવાન પાસે ગયા. બરાબર. તો ગમે તે થાય ભગવાન, અને ભગવાને એમને જે કીધું એ પ્રમાણે એમને કર્યું. તો ભગવાને જે ચિંધેલો માર્ગ છે એ રસ્તા ઉપર ચાલે તો એ બધા દેવી, અને જે એનાથી પોતાનો અલગ રસ્તો બનાવે તો એ આસુરી. તો હવે ભગવાન ફરીથી પાછા આસુરી ગુણોની વર્ણન કરે છે. કયા કયા ગુણનું વર્ણન કરે છે? કે જે લોકો અસુરી હોય છે તેઓ જાણતા નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. એને ખબર જ નથી કે શું કરવું જોઈએ. આપણે એમ કહીએ કે બીજી ભગવદ્ ગીતાના ક્લાસ છે એમાં તમારે જોઈન કરવું જોઈએ. ના ના, હું તો બહુ બિઝી છું, મારે સમય જ નથી મળતો ને. એ બધું તો છે ને નવરા માણસોનું કામ છે. ઇવન આપણે છે ને અત્યારે બુક ડિસ્ટ્રીબ્યુશનમાં જઈએ ને, તો ત્યારે એ લોકો રોજ અમને એવું સાંભળવા મળે કે આ બધા આવી ગયા નવરા, આમને કઈ કામ નહીં હોય. એમ જ કે હરે કૃષ્ણ, આપણે ખાલી ડોર ખખડાવીને એમ કહીએ ને હરે કૃષ્ણ, એટલે તરત એમ કે તમારે કઈ કામ નથી, આખો દિવસ તમે આજ કરતા હોય છે. આ બધું તો નવરા માણસોનું કામ હોય, કઈક કામ કરો ને ભલા માણસ. પછી આપણે કેવું જોઈએ કે હું તો ડોક્ટર છું, બીજા હું ટીચર છું, હું પ્રોફેસર છું. ત્યારે એ લોકોને એમ થાય તો તમે કામ કેમ નથી કરતા, આવું કરો છો. બરાબર. તો એ લોકોને ખબર જ નથી કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. પ્રવૃત્તિ ને નિવૃત્તિ જે કીધું ને, ડોન્ટ્સ અને ડૂઝ, તો એ જ ખબર પડતી નથી. એટલે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી મહારાજ છે ને એ સરસ મજાનું એક ઉદાહરણ આપીને સમજાવે છે કે એક માણસને ભૂખ લાગી હોય છે, તો એ શું કરે છે? વૃક્ષનું થડ હોય ને એને આમ પકડી લે, એકદમ ટાઈટ હગ કરી દે, એટલે ઓલું પેટ દબાઈ જાય ને, એટલે ભૂખનો અહેસાસ ન થાય. બરાબર. તો એ એમ કરી અને એ ઝાડને ચોટી અને બેઠો હતો, ઉભો હતો. તો ત્યારે રસ્તા ઉપરથી એક માણસ છે એ ખાવાનું આખું ટિફિન ભરીને લઈને ગયું. એમને કીધું કે આમાં ખાવાનું છે, તને ભૂખ લાગી હોય તો. ના ના, મને અત્યારે બહુ પેટમાં દુખે છે ને, મને અત્યારે આમ જ બેસવા દે, મારે કઈ ખાવું નથી. બરાબર. તો એ છે કે હું તો અત્યારે બિઝી છું, મારે એના માટે સમય નથી. પેલો ત્યાંથી આગળ જતો રહ્યો. પછી થોડીક વાર થઈ એટલે ભૂખ વધે, પછી શું થાય? પછી તો અહેસાસ થાય ને, ગમે એટલું ટાઈટ હગ કરેલું હોય તો પણ. તો પછી છે એને ખબર પડે છે. તો એમ આવી રીતે
આપણને પણ બધું જમવાનું મળી રહ્યું છે, પણ આપણે એ વૃક્ષને પકડવામાં બિઝી છીએ, બરાબર. આપણને ભૂખ લાગી છે, પણ આપણે જાણતા નથી કે શું ખાશું તો આપણી આ ભૂખ છે એ સંતોષ થશે. તો એ છે એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે જાણવું કે શું આપણે કરવું જોઈએ અને શું આપણે ન કરવું જોઈએ. અને તેઓમાં નથી પવિત્રતા, નથી ઉચિત આચરણ કે નથી સત્ય જોવા મળતું. પવિત્રતા નથી. પવિત્રતા નાહવું જોઈએ, સ્નાન કરવું જોઈએ. જો બ્રહ્મચારી હોય ને એને 3 વાર સ્નાન કરવાનું હોય, ગૃહસ્થ હોય એને 2 વાર સ્નાન કરવાનું હોય. અને જ્યારે પણ લેટ્રિન અથવા જવાનું થાય, અમુક તો જે DT ની વર્કશીપ કરતા હોય ને તો એ લોકો તો વોશરૂમ જાય ને તો પણ સ્નાન કરે, બરાબર. એટલી પવિત્રતા હોવી જોઈએ. અને અત્યારે આપણે અમુક કહેવાતા વેસ્ટર્ન કન્ટ્રી છે ને, આપણને એમ લાગે કે એ લોકો બહુ જ કલ્ચર્ડ છે, બરાબર. એ લોકો ખૂબ જ પવિત્રતા આ તે બધું ધ્યાન રાખતા હોય. નહીં, એ લોકો આપણે એને નજીકથી જોતા હોય ને કે આપણા ટચમાં હોય, કોન્ટેક્ટમાં હોય તો ખબર પડે કે 15 દિવસે 20 દિવસે એકવાર હાર્ડલી સ્નાન કરતા હોય, બરાબર. તો એ પવિત્રતા હોવી જોઈએ, બાહ્ય પણ અને આભ્યંતર પણ, બરાબર. બાહ્ય પવિત્રતા સ્નાન કરી તો આવી જાય, આભ્યંતર કઈ રીતના આવે? હમણાં આપણે વાત કરી ને, મંત્ર જપથી, નામ સ્મરણથી, ભગવાનની સેવાથી, બરાબર. તો આપણું મન શુદ્ધ થાય. તો એ રીતે આપણે મનને પણ શુદ્ધ કરવું જોઈએ. પછી ઉચિત આચરણ નથી એમનામાં. તો એ ઉચિત આચરણ ઇવન સાધુ હોય, સંત હોય, બરાબર, એને એનું પણ અમુક આપણે જોઈએ તો અમુક સંપ્રદાયમાં ઉચિત આચરણ હોતું નથી, બરાબર. અને અત્યારના જે ટીનેજર છે એ લોકોને કાંઈ પણ આમ કહેવાય ને કે કઈ રીતે આચરણ કરવું, વડીલો સાથે કઈ રીતે રહેવું, ટીચરો સાથે કઈ રીતના રહેવું, બહાર ગયા હોય તો કઈ રીતના, કાંઈ પણ આચરણ ખબર જ ન હોય. એટલે મનુ સંહિતા છે એમાં સરસ મજાનું એના માટે માર્ગદર્શન આપેલું છે. ઘણા બધા નિયમો આપેલા છે કે આપણે સ્પષ્ટ રીતે સમજવું જોઈએ. આપણને કેટલી વખત એમ થાય કે એમાં તો સ્ત્રીઓને માટે કોઈ પણ સ્વતંત્રતા નથી આપી, બરાબર. તો શું કામ સ્વતંત્રતા નથી આપી? ઇવન આપણે કેટલા ભગવદ્ ગીતાના શ્લોકમાં પણ જોયું ને કે ભગવદ્ ગીતા છે કે ભક્તિ છે તો એ વેશ્ય છે, શૂદ્રો છે, સ્ત્રીઓ છે, બાળકો છે, એ પણ કરી શકે ભક્તિ, બરાબર. તો આપણને એમ થાય કે અહીંયા કેમ સ્ત્રીઓને પર્ટિક્યુલર લખેલું છે? તો પ્રભુપાદજી સમજાવે છે કે સ્ત્રીઓ કોમળ છે, બાળકો જેવી છે. એનો મતલબ એમ નથી કે એને ગુલામ બનાવીને રાખવાની છે, પણ એની આપણે કેર કરવાની છે એક ચાઇલ્ડ તરીકે, બરાબર. તો અત્યારે જે માણસો છે એ અસુર ક્વોલિટીના થઈ ગયા છે કે એ એવું માને છે કે સ્ત્રીઓ છે એને પણ પુરુષ જેટલી સ્વતંત્રતા આપવી જોઈએ. અને એનાથી શું થાય કે સમાજની દશા સુધરી જશે. સ્ત્રી સમો પુરુષ સમો વળી સ્ત્રી, બરાબર. તો એવું નથી હોતું. એનાથી ધીમે ધીમે સમાજની અધોગતિ થાય છે. આપણે જ અત્યારે જોયું હોય કે સ્ત્રી છે એ પોતાને સ્ત્રી માને. અત્યારે આપણે ફિલ્મની હિરોઈનો લઈ લો કે કોઈ મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતી કોઈ સ્ત્રી લઈ લો, બરાબર. ધીમે ધીમે કપડા છે ટૂંકા 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 થતા જાય છે. તો એમાં સ્ત્રીનું માન નથી. સ્ત્રીનું માન શેમાં છે? લજ્જા હોવી જોઈએ, બરાબર. તમે ફૂલ બ્લેઝર અને પેન્ટ આખું પણ પહેરી શકો, બરાબર. એના માટે સ્કર્ટ પહેરવાની જરૂર નથી. પણ સ્ત્રી સમો પુરુષ સમો વળી સ્ત્રી થવાની હોડમાં અને મોડર્ન દેખાવાની હોડમાં આ બધું થઈ રહ્યું છે. પણ આ બધું ક્યાં સુધી છે? સ્ત્રીઓ છે એને સ્ત્રી માને ત્યાં સુધી. પણ જયારે કૃષ્ણ ભાવના અમૃતમાં આવી જાય ત્યારે ખબર પડી જાય કે આ તો મને સ્ત્રીનું શરીર મળેલું છે, હું તો છું આત્મા, બરાબર. મારે તો આ નેક્સ્ટ બર્થ થશે તો એમાં પુરુષ પણ મે બી બની શકાય, મે બી બીજો જન્મ પણ ન થાય. તો એકવાર કૃષ્ણ ભાવના અમૃતમાં આવે પછી આ લાગુ પડતું નથી, કારણ કે એ બધું જ જાણી અને સમજી લે છે. તો આ સ્ત્રી છે એનું દરેક અવસ્થામાં, મતલબ કે એજની જે પણ માઇલસ્ટોન છે એમાં એને સંરક્ષણ હોય છે. જ્યારે એ બાળક હોય, સ્ત્રી નાનકડી છોકરી હોય, કુમારી કન્યા, તો એ પિતાના સંરક્ષણમાં હોય. પછી યુવતી બની જાય તો એ પતિના સંરક્ષણમાં હોય. અને જ્યારે વૃદ્ધ થઈ જાય ત્યારે એમના પુત્ર છે એના સંરક્ષણમાં હોય. તો આ જ યોગ્ય આચરણ છે. પણ અત્યારે મેં વાત કરી ને કે સ્ત્રીઓને પણ પોતાની આઝાદી ખૂબ જ ગમે છે. પોતે એક વખત ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય, કમાવા માંડે, પછી પૂરું પોતાનું એક મકાન લઈ લે અને જેમ કરવું એમ કરે. કોઈના સંરક્ષણની કાંઈ પણ જરૂર હોતી નથી, બરાબર. તો આવું બિલકુલ હોવું જોઈએ નહીં. આ ગુણ છે એ કેવો ગુણ છે? આસુરી ગુણ છે. પછી સત્ય જોવા મળતું નથી, બરાબર. સત્ય છે એને તોડી મરોડી અને આપણને અનુકૂળ આવે ને એ રીતે પ્રસ્તુત કરવામાં આવે છે. નહીં તો સૌથી મોટું આવું કામ કોણ કરે? મીડિયા,
બરાબર ને, ટીવી લઈ લો, ટીવી ન્યૂઝ ચેનલ લઈ લો, અથવા તો ન્યૂઝપેપર લઈ લો, અથવા તો ગમે તે આપણને કેટલા એમ હોય કે આમ હતું ને તેમ હતું, આપણે એના ડિટેલમાં જઈએ ને ત્યારે ખબર પડે કે આ ન્યૂઝમાં તો 10 થી 20% જ સાચું હતું, બાકી બધું ખોટું હતું. બરાબર, ખોટા ખોટા ન્યૂઝ ક્રિએટ કરતા હોય કે જેમાં કોઈ પણ પ્રકારનું તથ્ય ન હોય. તો એટલા માટે પ્રભુપાદે આપણને સત્યથી અવગત કરાવવા માટે ભગવદ્ ગીતા એઝ ઇટ ઇઝ આપી. બરાબર, ભગવદ્ ગીતામાં પ્રભુપાદે એ જ કીધું કે જે ભગવાને કીધું તું, જે આપણી આચાર્ય પરંપરાએ કીધું તું. તો આગળ હવે જોઈએ, હજી પછી ભગવાન છે એ બીજા આસુરી સંપદના જે ગુણો છે એ આપણને કહે છે કે તેઓ કહે છે કે આ જગત મિથ્યા છે, તેનો કોઈ આધાર નથી. શું કે છે? બ્રહ્મ સત્ય જગત મિથ્યા. પણ આ જગત કેવું છે? આપણે વારંવાર વાત કરીને કે બ્રહ્મ સત્ય છે પણ જગત મિથ્યા નથી. જગત પણ સત્ય છે, બરાબર, પણ અશાશ્વત છે, બરાબર, ટેમ્પરરી છે, બદલાતા રહે છે. પણ અમુક લોકો છે જે ભૌતિકવાદીઓ છે, નિરાકારવાદીઓ છે, એ લોકો માનતા નથી. એ તો ભગવાનને જ ભગવાન તરીકે સ્વીકાર નથી કરતા. એમ કે ભગવાનનું પણ રૂપ નથી, ભગવાન તો નિરાકાર છે, બરાબર. તો ભગવાન સત્ય છે એ જ નો સ્વીકારતા હોય તો એ સૃષ્ટિ સત્ય છે એ નો જ સ્વીકારે, બરાબર. તો આપણે એને કેવું જોઈએ કે ભગવાન પણ સત્ય છે અને ભગવાન દ્વારા જે આખી સૃષ્ટિ, જે આ જગતનું સર્જન થયું છે એ પણ સત્ય છે. તો બ્રહ્મ સત્ય જગત મિથ્યા એનો કોઈ આધાર નથી. એ કેટલી લોકો, એ બધા લોકો શું કે બિગ બેંગ થિયરી માનતા હોય છે કે એક મોટો બધો બોમ્બ નો ફૂટ્યો અને આ જગતનું સર્જન થઈ ગયું, બરાબર. તો અત્યારે આપણે મોટો બધો બોમ્બ ફોડીને બીજું જગતનું સર્જન કરીએ, થાય છે? નથી થતું. કેટલા બધા પરમાણુ બોમ્બ ફોડે છે. આપણે જયારે પરમાણુ બોમ્બનું પરીક્ષણ કરવું હોય તો એ ક્યાં જાય? રણમાં, પોખરણમાં જઈ અને કરે. રાજસ્થાનમાં એકદમ ઇન્ટિરિયર રણનો એરિયા છે ને, ડેઝર્ટમાં, ત્યાં કે કોઈ માણસને એમાં નુકસાન ન થાય. તો બોમ્બ ફોડવાથી સર્જન થતું હોય તો અહીં કઈક પોલ્યુશન જે માણસો રહે છે ત્યાં કરો ને, પોપ્યુલેશન વચ્ચે બોમ્બ ધડાકો કેવી રીતના સર્જન થાય, મોટી કેવડી બિલ્ડિંગ બને છે જોઈએ આપણે. નથી થતું એવું, બરાબર. તો એ લોકો છે એ માનતા નથી હોતા કે જગતનું સર્જન કરવા વાળા ભગવાન છે એ પણ નથી માનતા. એ નિરઈશ્વરવાદમાં માનતા હોય છે. અને ધીમે ધીમે હવે જે એ લોકો પણ માનવા માંડ્યા છે. એમને એક ગોડ પાર્ટિકલ શોધ્યો છે કે એવી કાંઈક વસ્તુ છે, બરાબર. એને એમને ગોડ પાર્ટિકલ્સ નામ આપ્યું છે. પણ એ ગોડ પાર્ટિકલ શું છે એમાં પણ એ હજી કન્ફ્યુઝન છે. એ પણ એ ભગવાનની સ્વીકારે કે ભગવાન છે, બરાબર. તો એનું તો સાયન્સ ખોટું પડી જાય. સાયન્સમાં તો શું કે જે હોય, બરાબર, જે સાબિત તમે કરી શકો, જે બુદ્ધિથી તમે માની શકો એ જ વસ્તુ છે. પણ ભગવાન તો શું કે છે કે જો તું મારી ઈર્ષા નહીં કરે, જો તું મારો દ્વેષ નહીં કરે તો તું મને સમજી શકીશ. પણ આ લોકોને તો ભગવાન જ માનવું નથી. સૌથી મોટી ઈર્ષા તો એ જ છે, બરાબર. તો એ ભગવાનને ક્યારેય સમજી શકે નહીં. પછી તેમનું કહેવું છે કે તે કામેચ્છાથી ઉત્પન્ન થયેલું છે અને કામ સિવાય તેને બીજું કોઈ કારણ નથી, બરાબર. મેન અને વુમન બંને ભેગા મળી અને બાળકો ઉત્પન્ન થાય અને આ રીતના આ આખું ભૌતિક જગત છે એનું સર્જન થાય. તો આપણને એમ થાય કે બરાબર છે, ભૌતિક જગત એ રીતના સર્જન થાય તો સૂર્ય કઈ રીતના સર્જન થયું? એમાં ક્યાં મેન અને વુમેન નું મિલન થયું? કે એમાં ક્યાં વાસના આવી? બરાબર. જળ, પૃથ્વી, અગ્નિ, વાયુ કઈ રીતના સર્જન થયું? કામ વાસનાથી ઉત્પન્ન થયું? નહીં, એવું નથી. આ માણસો છે એ ક્યારેય સમજી ન શકે, જે લોકો આસુરી ગુણના છે. તો ભગવાન ક્લિયર કહે છે કે મયાધક્ષેન પ્રકૃતિ સૂયતે સચરાચર, કે જે ચર છે અને અચર છે એ બધું જ મારામાંથી આવે છે. અને આ પ્રકૃતિમાં રહેલું છે અને આ પ્રકૃતિ છે એ પણ મારી અધ્યક્ષતા નીચે કામ કરે છે, બરાબર. આખું જગત છે એ ભગવાન કહે છે કે મારામાંથી આવે છે, હું એની દેખરેખ કરું છું. અહમ સર્વ પ્રભવો મત સર્વમ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુદ્ધા ભાવ સમન્વિતા, કે હું જ બધા કારણોના કારણ છું અને બધી જ વસ્તુઓ, આખું જગત છે એ બધું છે એ મારામાંથી આવે છે. તો એ લોકો છે આસુરી ગુણો વાળા એ આ ક્યારેય સમજી શકતા નથી. પછી આસુરી ગુણ વાળા છે એની મનોવૃત્તિ કેવી હોય, એ કેવા કાર્ય કરે છે. તો શું કે છે ભગવાન કે આવા નિષ્કર્ષ છે એને અનુસરનારા આત્મજ્ઞાન ગુમાવી દીધેલા બુદ્ધિહીન આસુરી લોકો એવા અહિતકર અને ભયાવહ કાર્યોમાં પરોવાયેલા રહે છે કે જે જગતના વિનાશ માટે હોય છે. અલ્પ બુદ્ધિ અને બુદ્ધિ વગરના, ભગવાન અહીંયા કે છે. તો કેટલાય લોકો, કેટલાય સાયન્ટિસ્ટો છે એ શું કરે
રાત દિવસ ખૂબ જ મહેનત કરે અને એનું ફળ શું મળે તો કે એવું વેપન બનાવે ને કે આખી દુનિયાનો નાશ થઈ જાય. પરમાણુ બોમ્બ બનાવે, હાઇડ્રોજન બોમ્બ બનાવે, બરાબર. અમે તો મરીએ પણ સાથે સાથે આખી સૃષ્ટિ, આખી દુનિયા છે ને એને પણ ભેગા લેતા જાય, બરાબર. સુસાઇડલ ન્યુક્લિયર બોમ્બ બનાવે, બરાબર. ગેજેટ કેટલા બધા બનાવે. શું કરે ગેજેટ? તો જીવન આપણું ઈઝી થઈ જાય એમનો એ ઉદ્દેશ્ય એવો હોય, જીવન ઈઝી કરવું છે, બરાબર. આજકાલ બધું રોબોટ થી ચાલે, બરાબર. રોબોટ છે કઈ રીતના મેનેજ થાય તો કોમ્પ્યુટરના કમાન્ડ દ્વારા, અલગ અલગ કમાન્ડ આપી અને મેન બેંક, આખી બેંક છે એનું કામ છે એ બધું રોબોટ જ કરે છે, માણસો હોતા જ નથી, બરાબર. તો આ બધાથી આપણને શું થાય કે આપણું કામ ઈઝી થઈ ગયું. હા, આપણું કામ તો ઈઝી થઈ ગયું, આખી બેંક છે એ રોબોટ દ્વારા ચાલવા માંડી, બરાબર. તો માણસો તો બેરોજગાર થઈ ગયા ને, નહીતર આખી એક બેંક હોય તો એમાં કેટલા બધા લોકો કામ કરતા હોય. તો એ બધાને એમાંથી તનખા મળે, પગાર, સેલરી મળે અને એમાંથી એની આખું સાયકલ ચાલે, બરાબર. પણ જ્યારથી એ રોબોટ આવી ગયા એને એનું સ્થાન લઈ લીધું તો આ લોકો બેરોજગાર થઈ ગયા. હવે બેરોજગાર લોકો શું કરશે? કૃષ્ણ ભાવનામૃતમાં આવી જશે? નહીં. શું કરશે? ચોરી કરશે, લૂંટ કરશે, ગુનાહિત કાર્ય કરશે અને એવી રીતના આખો સમાજ છે એ ધીમે ધીમે શું કહેવાય, નરક તરફ ધકેલાઈ જશે. અને સૌથી મોટું વ્યસન, સૌથી મોટું આપણે અત્યારે જોઈને તો મોબાઈલ, બરાબર. એના માટે ડી-એડિક્શન સેન્ટર ખોલવા પડે છે કે મોબાઈલની એટલી બધી ટેવ, આદત પડી ગઈ છે, એડિક્શન થઈ ગયું છે કે એ છોડાવવા માટે એના રિહેબિલેશન સેન્ટર હોય છે, બરાબર. તો સંબંધો, આપણને એવું લાગે કે શરૂઆતમાં મોબાઈલ આવ્યો તો કેટલું સારું હતું કે આપણે જ્યાં પણ જઈએ ત્યાં ભેગો લઈ જઈ શકીએ, આપણા ફેમિલી મેમ્બર સાથે આપણે ટચમાં રહી શકીએ, ગમે એ કઈ તકલીફ હોય તો આપણે ગમે એને જાણ કરી શકીએ. પણ અત્યારનો સમય જોઈએ તો આપણે કેટલું જો કે એક જ રૂમમાં 5 લોકો બેઠા હોય ને તો 5 પોતાના મોબાઈલમાં મશગુલ હોય. એને ફેસબુકમાં 1000 ફ્રેન્ડ હોય, ઇન્સ્ટામાં 1000 ફોલોવર હોય, તો એ બધા સાથે એમાં ચેટિંગ ચાલતું હોય, ઓનલાઈન ચેટિંગ, બરાબર. પણ ઓફલાઈન અહીંયા 5 ફ્રેન્ડ બેઠા છે, એ 5 ને અંદરો અંદર વાત કરવાનો સમય નથી, બરાબર. અને જ્યારે તકલીફ પડે ત્યારે એમાં રીપ કેવા વાળા અને ઓલા ફૂલ મોકલાવા વાળા, બુકે મોકલાવા વાળા એવા કેટલાય હોય ઓનલાઈન. પણ ઓફલાઈન આપણે કહી તો કે મારે હોસ્પિટલ જરૂર છે, અત્યારે આવી શકીશું નહીં, એવો એક ફ્રેન્ડ પણ નહીં હોય, બરાબર. તો આવી શોધ છે એને ભગવાન બુદ્ધિહીન કીધી છે. બુદ્ધિ વગરના માણસો હોય ને એ આવી શોધ કરે અને આપણે તો એને આપણું મોટું એચિવમેન્ટ ગણીએ કે અમે તો કેટલો બધો વિકાસ કર્યો છે. ભગવાન કે નહીં, આ વિકાસ નથી, આ બુદ્ધિહીન લોકોનું કામ છે. વધારે ને વધારે ઇન્દ્રિય તૃપ્તિમાં ડૂબવાનું કામ છે અને વધારેમાં વધારે વિનાશ તરફ ધકેલાવાનું કામ છે. જો અમેરિકાએ જાપાન ઉપર ન્યુક્લિયર બોમ્બ ફોડી દીધો તો હજી પણ એની ઇફેક્ટ છે એ ડીએનએ માં, જીન્સમાં જોવા મળે છે. ધીમે ધીમે એના કારણે જગત છે એ વિનાશ તરફ ધકેલાય છે. તો એટલા માટે આપણે છે એ આ ભગવાન કે છે એ ધ્યાન રાખવું જોઈએ અને આવા બધા ગુણો છે એનાથી દૂર રહેવું જોઈએ. પછી આગળ હજી ભગવાન કે છે, શું કે છે? એવા લોકો કેવા હોય? કદાપી સંતુષ્ટ ન થનારા, કામનો આશ્રય લઈને અને ગર્વના મદમાં અને મિથ્યા પ્રતિષ્ઠામાં ડૂબેલા આસુરી લોકો આ રીતે મોહગ્રસ્ત થઈ અને હંમેશા ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા અપવિત્ર કર્મનું વ્રત લેતા હોય છે. તો અપવિત્ર કર્મ, કેવું અપવિત્ર કર્મ? દારૂ પીવો, વ્યભિચાર કરવો, જુગાર રમવો, માંસ ખાવું. બહુ જ ટેન્શન છે ભાઈ આજે તો મને, મારે તો દારૂ નહીં પીવું તો ચાલશે જ નહીં, બરાબર. તો આ અપવિત્ર કર્મ છે, જે આપણા 4 બેઝિક પ્રિન્સિપલ છે ને એના વિરુદ્ધનું કામ છે, એ બધું અપવિત્ર છે. એનાથી આપણે જોયું હતું ને કે જે ધર્મના 4 પાયા છે એ તૂટી જાય છે. ધીમે ધીમે આપણામાંથી દયા જતી રહે, તપ જતું રહે, સત્યતા જતી રહે, પવિત્રતા જતી રહે. તો આ બધા જ કર્મો છે એ અપવિત્ર કર્મો છે અને એ અપવિત્ર કર્મો છે એ કેવા છે? મોહગ્રસ્ત થઈ અને ક્ષણભંગુર વસ્તુઓ દ્વારા, ક્ષણભંગુર તો કેવી? ટેમ્પરરી વસ્તુઓ. આપણે હંમેશા ટેમ્પરરી સુખ છે ને એની પાછળ ભાગતા હોય છે. આપણે પરમનન્ટ સુખ છે એનો વિચાર જ નથી કરતા હોતા. ઘણા માણસો છે એ ટેન્શન દૂર કરવા દારૂ, ડ્રગ્સ, કોકેન, LSD, MDMA, અલગ અલગ પ્રકારના
જે કહેવાય ને કે ડ્રગ એડિક્ટ હોય ને એ લોકો લેતા હોય છે. તો એનાથી શું થાય, એટલા સમય પૂરતી એને એમ લાગે કે નહીં મારું દુઃખ દૂર થઈ ગયું, બરાબર, ક્ષણભંગુર, થોડીક ક્ષણ પૂરતું, પછી એની ઇફેક્ટ દૂર થઈ જાય એટલે પાછા એના એ જ તે, બરાબર. અમુક લોકો તો એટલા હોય ને, હમણાં મારી એક છે ને મારી ફ્રેન્ડ સાથે હું વાત કરતી હતી કે અત્યારે અમદાવાદ, બરોડા, મુંબઈ, પુના તમે લો ને, કોલેજની બારે ઉભા હોય ને તો છોકરાઓ છોકરીઓ આ જ કામ કરતા હોય. ઇવન 1 કલાક 2 કલાક જ્યાં સુધી વેઇટ કરવાનું ઉભું રહેવાનું હોય ને ત્યાં સુધી આ બધું ચાલુ જ હોય. એક પછી એક સિગરેટ અથવા તો દારૂ અથવા તો ડ્રગ, બરાબર. તો એ બધાના કારણે ક્ષણભંગુર થોડોક સમય માટે એમ થશે કે ના મારું દુઃખ જતું રહ્યું, વાંચવાનું સ્ટ્રેસ છે, કામનું સ્ટ્રેસ છે, બધું જતું રહ્યું, પણ હંમેશા માટે નહીં જાય. ક્ષણભંગુર વસ્તુઓ છે અને એના દ્વારા શું થશે, અપવિત્ર કર્મો થશે, બરાબર, ધીમે ધીમે. અને આ લોકો કેવા છે, ગર્વના મદમાં ડૂબેલા, કોઈને જવાબ જ ન આપણે વાત થઈ ને, ગર્વ, એટલો બધો ગર્વ છે, અભિમાન એટલું બધું છે. હું આવા લોકો સાથે થોડી વાત કરું, આવું આ તો મારા સ્ટાન્ડર્ડના જ નથી, બરાબર. એક સ્ટેટસ હોય ને, એમ કે આ સ્ટેટસ તો હોય જ નહીં, હું આવા સ્ટેટસ જોવાય નહીં, મિથ્યા અહંકાર, પછી મિથ્યા પ્રતિષ્ઠા, રિયલમાં હોય નહીં, સતત માન અને સન્માનની કામના, બરાબર. તો એ બધામાં ડૂબેલા છે, ડિઝર્વ કરતા હોય કે ન કરતા હોય પણ પોતાને એમ થાય કે નહીં હું તો આ ડિઝર્વ કરું જ છું, બરાબર. તો અહીં અસુરી લોકો છે એની માનસિક વૃત્તિ કેવી છે એનું ચિત્રણ કરેલું છે. અતૃપ્ત કામ એનામાં છે કે પોતે ધીમે 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 કામના જે છે એની વધારતા જ જશે. આપણે એમ કહીએ ને કાં તો એમ્બિશિયસ છે, બરાબર, અથવા તો એ એકદમ એમ કે મારે આ તો ગમે હું કામ હાથમાં લઉં તો હું પૂરું કરી જ દઉં, બરાબર. તો અતૃપ્ત, એક કામ પોતે એટલે બીજું પતે એટલે ત્રીજું પતે, ક્યારેય જીવને જમ્પ જ ન થાય. 62 વર્ષ થઈ જાય, 65 વર્ષ થઈ જાય, હવે આપણે કહીએ કે રિટાયર્ડ થવાની એજ થઈ ગઈ તમારી, તો ગવર્મેન્ટ રિટાયર કરી દે ને તો એ ડોકમાં કેવી રીતના બીજે ક્યાંક જોઈન થઈ જાય અને પાછું એને એ કામ ચાલુ કરી દે, બરાબર. અતૃપ્ત કામના, ક્યારેય કામના પૂરી જ ન થાય. પછી મોહવશ, આ બધું કામ કઈ રીતના થાય છે, મોહવશ થાય છે, સતત આવા કામમાં લાગેલા હોય છે. અને બે વસ્તુ એને છે એ ખૂબ જ આકર્ષિત કરે છે, એક તો કામ ભોગ અને બીજું ધન સંપત્તિનો સંચય, બરાબર. એના કારણે એ છે એ મોહમાં પામે છે અને એ મોહના કારણે આ બધા આસુરી ગુણો છે એનામાં ડેવલપ થાય છે. હવે એક શ્લોક આપણે આ જોઈ લઈએ તો શું છે, આગળ એમના મનોવૃત્તિ અને કાર્ય વિશે ડિટેલમાં પછી ફરીથી આપણને કહે છે કે તેઓ એવો વિશ્વાસ ધરાવે છે કે ઇન્દ્રિયોને તૃપ્તિ એ જ માનવ સભ્યતાની મુખ્ય જરૂરિયાત છે. કરવાનું શું છે ભાઈ, તો કે ઇન્દ્રિય તૃપ્તિ. આપણે કમાવાનું શું કરવા છે, તો કે સારી રીતના આપણે ભોગવી શકીએ એટલા માટે, બરાબર. પ્રભુપાદજી ભક્તિ રસામૃત સિંધુમાં સરસ મજાનું સમજાવે છે કે સોમથી શુક્ર છે ને ખૂબ જ કામ કરે, પૈસા એટલા બધા ભેગા કરે, પછી શનિ રવિ તો કે હવે ઉડાડો, રિસોર્ટમાં જાય, દારૂ પીવો, આ કરો તે કરો, જેટલી પણ ઇન્દ્રિય તૃપ્તિના સાધનો છે એ બધા ભોગવો. પછી વળી સોમવારથી એ જ કામ હી પૂજા હે. કઈ પૂજા, આપણે વાત કરી હતી ને જયારે આપણે 3જો અધ્યાય ભણ્યા હતા ત્યારે, તો એ પૂજા કરવામાં લાગી પડે, બરાબર. મજા કરો ને ભાઈ, સુંદર મજાનું આપણને જીવન એક જ મળ્યું છે, આ જીવન નહીં એન્જોય કરો તો ક્યારે મળશો તમે, શું કરશો તમે, જસ્ટ એન્જોય, બરાબર ને, ચીલ બધા કહેતા હોય ને, તો એ છે એ માણસો ઇન્દ્રિય તૃપ્તિ એનામાં ફસાયેલા રહે છે અને એ એવું જ વિચારે છે કે એ જ જીવનનું લક્ષ્ય છે, એ જ કરવા માટે જ આપણને માનુષ્ય જન્મ મળ્યો છે અને એ રીતે અંતકાળ સુધી તેમને અપાર ચિંતા રહે છે, બરાબર. થોડુંક નાની વાત આવે તો એકદમ ચિંતા થઈ જાય, ટાર્ગેટ પૂરો કરવાની ચિંતા, યર એન્ડિંગ હોય ત્યારે ચિંતા, કઈક ફંક્શન હોય તો એની ચિંતા, કઈક ઇન્સ્પેક્શન કે શું કહેવાય, કઈક વિઝિટ આવવાની હોય, ઓડિટ આવવાની હોય, એની ચિંતા હંમેશા અંતકાળ સુધી. જિંદગી પૂરી થઈ જાય તો પણ શેર બજારની ચિંતા હોય, મેં તો આટલા બધા રોકી દીધા છે, હવે એમાં કઈક રિટર્ન મળે સારું, નહીતર તો મારું મૃત્યુ થઈ જશે, મારા દીકરા બિચારાને બહુ લોસ થશે. ચિંતા હંમેશા એમાં જ પડા રહે. પછી તેઓ લક્ષાવધિ ચિંતાઓની ઝાડમાં બંધાયેલા રહીને અને કામ અને ક્રોધમાં ડૂબેલા રહી ઇન્દ્રિય તૃપ્તિ માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંગ્રહ કરે છે. બસ ઇન્દ્રિય તૃપ્તિની પાછળ ગાંડા હોય એકદમ.
અને કેવા એની કામ હોય, ફિલ્મોના ઉટપટાંગ ગીતો ગાવા, એવી હરકતો કરવી, લાખો ઈચ્છાઓ કરવી, અને એ ઈચ્છા પૂરી કરવા માટે ગમે એ રીતે, નૈતિક કે અનૈતિક રીતે એ પૂરી કરવી. અને મેઇન ઉદ્દેશ્ય કામ અને ક્રોધ, બરાબર, એક તો કામી અને ખૂબ જ ક્રોધી. અને ગમે ઈચ્છા કરે, આપણે છે ને બીજા અધ્યાયમાં કે ઈચ્છા કરો જો પૂરી થાય તો ફરીથી એને એ ઈચ્છા થાય, બરાબર. તો એમ કામ, અને જો ઈચ્છા છે એ પૂરી ન થાય તો ક્રોધ, બરાબર. તો આમાં ને આમાં પડેલા રહે. આપણે જોયા હતા ને, ધ્યાયતો વિષયાન પુંસ સંગાસે શુપજાયતે સંગાત સંજાયતે કામાત ક્રોધોભિજાયતે. ચલો આગળ બોલો. ક્રોધાત ભવતિ સમોહા સમોહા સ્મૃતિ વિભ્રમ. પછી સ્મૃતિ ભંસાત બુદ્ધિનાશ પ્રણશ્યતિ. પતનના 9 સ્ટેજ, બરાબર, અહીંથી જ ચાલુ થાય છે. અને એ પહેલું સ્ટેજ છે, ત્યાંથી જ અસુરી વૃત્તિ ચાલુ થાય છે, બરાબર. તો અનૈતિક સંબંધો માટે અનૈતિક સાધનો દ્વારા ધન સંપર્ક કરવો, અને ગમે એમ કરીને ભાઈ આપણે તો પૈસા જોઈએ, બરાબર, માલ હે તો તાલ હે, તો જ બધા પૂછશે આપણને, નહીતર કોઈ પૂછશે જ નહીં. એટલા માટે ધન સંગ્રહ તો કરવો જ જોઈએ. પણ નહીં, ભગવાન કે છે કે આસુરી ગુણ છે, આવા ગુણથી તમારે દૂર રહેવું જોઈએ. તો ખૂબ સરસ. ચલો આપણે અહીંયા આપણો અધ્યાય કન્ક્લુડ કરીએ. તમે મને શાંતિપૂર્વક સાંભળી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. હું અહીંયા મારી વાણીને વિરામ આપું છું. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ સર્વેને. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ. હું કૃષ્ણ રેકોર્ડિંગ માતાજી, સ્ટોપ કરી દંડવત દઉં પ્રણામ. 1 જ મિનિટ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. કોને